જય સચ્ચિદાનંદ હસમુખભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. દીપાબેન જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. હાજી. નમો વરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયામ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સ્વસાહુણમ. એસો પંચનમકારો. એસો પંચનમકારો. સૌવપાવપનાશનો. સવ્વપાવપનાશનો. મંગલાણમ ચ સૌવેશિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પરમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, તમારો અવાજ બરાબર નથી આવતો. જરા હમણાં પ્રોબ્લેમ છે. એકદમ ધીમો છે અને કપાય છે. Give me 1 minute. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ, હાજી. બોલો. હવે આવે છે અવાજ? હા, આવે છે, અવાજ આવે છે. હા, થોડોક વધારજો સાહેબ. મને અવાજ નથી આવતો. બહુ ધીમો છે, ધીમો છે અવાજ. મારો અવાજ બરાબર આવે? હા, બોલો. હેલો. શું બોલો? હાજી, બોલો. હા. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્મા જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, એક મારો પ્રશ્ન એવો છે કે આપણે ડ્રામાની ઘણી વખત વાત કરી છે. મારે એવી વસ્તુ એ સમજવી છે કે સંસારમાં તન્મયાકાર થઈએ,
સંસારમાં તન્મયાકાર થઈએ તો બગડે છે, પણ ડ્રામામાં તન્મયાકાર થાય તો જ અદ્ભુત ડ્રામા થાય. દાદા બી એવા શબ્દો જેમ વાપરે છે છે તેમ રહેવા દેવું તો સુંદર પરિણામ આવે, એવી વાત છે. શું વાત કહેવા માંગે છે આ સાહેબ? જો સંસારમાં તન્માયકારપણું એટલે હું હસમુખભાઈ છું તેવી રીતે. હવે આપણને હું હસમુખભાઈ છું એવું થતું નથી. બરાબર આપણને થાય છે જે હસમુખભાઈ છે એમની સંબંધમાં મારાપણું પજવે છે. આ બરાબર. સમજવાનું છે. આજે હમ. કારણ કે હું તમને ક્યારે પણ પૂછે તો ખાતરીપૂર્વક નિશ્ચય નિર્ણયથી હું કેવળ શુદ્ધાત્મા જ છું, બરાબર કોઈ ડાઉટ નહીં. બરાબર. એ શ્રદ્ધા તૂટતી નથી, શ્રદ્ધા શ્રદ્ધા બિલકુલ તૂટતી નથી. બરાબર. પણ હા, શ્રદ્ધા નથી તૂટતી, પણ એ સાહેબ આપનો પ્રતીતિના અવાજ ધોરણે નથી છે. બરાબર આવતો, અવાજ નથી અને આવતો સાહેબ બરાબર. હવે એક મિનિટ, શ્રદ્ધાના ધોરણે છે. હવે આવે છે કઈ બેટર? હા, થોડોક સુધારો થયો છે, થોડોક. હા, શ્રદ્ધાના ધોરણે છે, પણ જે મારાપણું આવે છે ને, પોતાપણું, હાજી. એટલે એને શું કહેવાય? હું ગયું ને મારાપણું રહ્યું. હું ગયું અને મારાપણું રહ્યું. બરાબર. હા, હવે જે આજ્ઞા આપી છે મારાપણાનો ઉકેલ લાવવા માટે, બરાબર. હમ. એટલે સંસારમાં એકાકારપણું આપણને એ રીતે નથી. આપણને સંસારમાં એટલે આ મારાપણું છે ને એ સંસારી ભાવ છે. બરાબર. હમ. મારાપણું જ્યારે જગતના લોકોને, જેમને આ જ્ઞાન નથી, એ પોતે જ એના માલિક છે. કારણ કે હું અને મારું બંને હમ. નામધારી પ્રત્યે છે. બરાબર. ત્યારે મહાત્માને હું છૂટું પડી ગયું છે, હમ. અને આ મારાપણાનું ગૂંચવાડો રહી છે. એટલે મહાત્મા જેટલા મારાપણા માં હોય, એના પ્રભાવમાં હોય, તો હમ. એમને હવે સંસાર નથી ખરેખર, બરાબર. પણ એ ડિસ્ચાર્જમાં પોતે જાગ્રત નથી રહ્યા. બરાબર. હવે તમે જો સુપરફ્લુઅસ રહીને ડ્રામા જ કરતા હોય તો હમ. તમે જુદા છો. અને ડ્રામાનો મતલબ શું? જે વખતે જે રોલ પ્લેઇંગ આવે તે તમે રોલ પ્લે કરશો જ. બરાબર. હમ. એટલે એમાં વ્યવહાર દ્રષ્ટિથી હસમુખભાઈ ચુકાશે નહીં. વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખભાઈ એ 100% ડ્રામાટિક થયા કહેવાય. બરાબર. હમ. એટલે એને શું કહેવાય? તમે વ્યવહાર દ્રષ્ટિથી પપ્પા છો, હમ. તો તમે વ્યવહાર દ્રષ્ટિથી પપ્પા કરીને રહ્યા, તો તમે પરફેક્ટ સુપરફ્લુઅસલી રોલ ભજવ્યો કહેવાય, વ્યવહાર દ્રષ્ટિથી હોય ત્યારે. પણ બરાબર. વ્યવહાર દ્રષ્ટિમાં ખામી હમ. એટલે મારાપણાનું અંદર દૂષણ. બરાબર. હમ. એટલે જ્યાં મારાપણું આવ્યું તો એ સંસારી ભાવ નથી, પણ એ હમ. તમને અસર કરે છે. એટલે આ મહાત્માઓને આ વચ્ચેની અંતરાત્મા દશાની ભૂમિકામાં આ એક મુશ્કેલી રહે છે. એટલા માટે સંસારી આજ્ઞા ભાવ આપી નવો છે કે છતાં શું સંસારી ભાવ નવો છતાં અસર કરી શકે. આ કરે જ છે ને મારાપણું. હમ. આપણે કોઈ કહે કે હું શુદ્ધાત્મા છું, તો તમે સંસારમાં નથી જ. હમ. નથી. બરાબર. કોઈ પ્રશ્ન નથી એમાં, પણ બરાબર. મારાપણું નડે છે. સમજાયું. હા, બરાબર. હમ. એને ડિસ્ચાર્જ માલિકી ભાવ, એને બરાબર. ડિસ્ચાર્જ અધિકારને જેને મેનેજ કરતા આવડ્યો ને, એ હા, એ મેનેજ કરવા માટે આપણને આજ્ઞા આપેલી છે. મેનેજ કરવા માટે જ આજ્ઞા આપે છે. બરાબર. હમ. અને આજ્ઞાથી આપણે સુપરફ્લુઅસ થઈ જવા છે. બરાબર છે. હમ. અને આજ્ઞા આપણને વ્યવહાર દ્રષ્ટિથી હસમુખભાઈ સંપૂર્ણપણે બનાવશે. એટલે સંપૂર્ણ હમ. સુપરફ્લુઅસ રાખશે તમને. હમ. બરાબર. ખબર પડી? બરાબર. આ સુપરફ્લુઅસ નહીં રહી શકવાને પાછળ એટલે જો હું હસમુખભાઈ છું
એ નહીં, પણ હમ. હસમુખભાઈ રહીને વ્યવહાર દ્રષ્ટિથી તમે રહ્યા ને તો તમારો ડ્રામા પરફેક્ટ. પરફેક્ટ, બરાબર છે. એટલે જે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે ને, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે. આત્માથી જન તે. હમ. આત્માથી જન એટલે જે આત્મામાં જ રહે છે અને વ્યવહાર કરે છે. એટલે બરાબર જ્યાં છે. જે વ્યવહાર જરૂરી છે તે વ્યવહાર કરીને પોતે નીકળી જાય છે. એટલે સાહેબ એવું આમાં એવું કહી શકાય કે જેમ છે તેમ જુએ, જેમ છે તો ઈ છે ને. તોનો સવાલ આવતો નથી, એ હા, જોવાની જ ભૂલ છે. એમ નહીં, જેમ છે તેમ વસ્તુ મહત્વની છે ઈ બતાવવા માંગો છો આપ? શું કહેવા શું ના, માંગો છો આપ? જોવાનું છે. આ જોવાનું. જોવાતું નથી એટલે. અચ્છા, અને જેમ છે તેમ જોવાતું નથી. જોવા સ્વરૂપે રહેવા માટે આજ્ઞા છે. બરાબર. એટલે વચ્ચેનો ભાગ આપણો જે છે ને આજ્ઞા, એ આજ્ઞા એ એવું ફિલ્ટર આપેલું છે કે જે આપણે જોવા સ્વરૂપે પણ રાખે અને સુપરફ્લુઅસ પણ રાખે. બરાબર છે. જોવા સ્વરૂપે પણ રાખે અને સુપરફ્લુઅસ પણ. એ દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું એટલે શું કરે, વ્યવહાર હમ. ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવાનમાં, એવી બરાબર. રીતે રહે છે. હાજી. એટલે એટલા માટે કીધું કે આજ્ઞા સામાન્ય દેખાય એ નિશ્ચયાત્મક વ્યવહાર છે આપણો. બરાબર છે, નિશ્ચયાત્મક છે. નિશ્ચયાત્મક વ્યવહાર એટલે એ વ્યવહાર સુપરફ્લુઅસ હોય. બરાબર, હા, હોય. ખ્યાલ આવ્યો? પણ આજે હાજી, હા. સુપરફ્લુઅસ નથી રહી શકતા. એટલે એમાં ગમો અણગમાના પ્રભાવમાં આવીને જ્યાં જે યોગ્ય છે તેમ રહી નથી શકતા. બરાબર, બહુ સરસ. અમને ના કહેવાય, ખોટું લાગશે, મારું ખોટું લાગશે, હું શું કામ અડખામણો થાવ. દાદાની સામે જે કોઈ ભૂલ કરી તે એમણે એમનો નિમિત્ત ભાવ ચૂક્યા નથી અને નિમિત્ત ભાવે કરીને રહીને પણ પોતે પ્રતિક્રમણ કરી આવ્યા છે. એટલે ટૂંકમાં ગમા અણગમાનો પ્રભાવ પડી જાય છે. એટલે ડિસ્ચાર્જ રાગદ્વેષમાં. ડિસ્ચાર્જ રાગદ્વેષ, બરાબર. રાગદ્વેષમાં મને કરીને થાય છે. પણ બહુ મોટો ભાગ ભજવી જાય છે આ તો. બધું એનું જ છે ને. એટલા માટે દાદા કીધું આઈ માઇનસ માય. વાહ વાહ, બહુ આપણા સરસ. આઈ માઇનસ માય એટલે સ્મોલ માય. સ્મોલ માય, બરાબર છે. જે દાદા આઈ માઇનસ માય પરમાત્મા, એ આપણું પરમાત્મા પણ સિદ્ધ થાય. વાત છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સમજાયું. વાહ, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. સોરી તમે મોડા આવ્યા હતા, વાંધો નહીં. એક જ મિનિટ અનમ્યુટ કરું. આવી પૂરી પુનિયા અનમ્યુટ કરજો. હેલો. જય સચ્ચિદાનંદ. યસ, સંભળાય છે. હા, બોલો. પુલિનાનજી અનમ્યુટ કરો. હા, હવે થયું, હવે થયું. ઓકે. પુલ્લેનાનજી, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, એક આ ફેબ્રુઆરી 2026 દાદાવાણી કાઢશો સાહેબ? સોરી, ઇન્ટરનેટ નથી ને એટલે હું ડાયરેક્ટ એના પર આવ્યો છું. તમે વાંચો ને, ખાલી એનો રેફરન્સ આપીને. દાદાવાણી કયું? ફેબ્રુઆરી 26. ફેબ્રુઆરી. ઓકે, બોલો. અને પાના નંબર છે 17. પાના નંબર 17. 17. ફેબ્રુઆરી 26 દાદાવાણી પેજ 17 ને? હા, 17, પાના નંબર 17. બોલો બોલો. હા. સોરી સાહેબ, 17 ની 19 છે સાહેબ, પાના નંબર 19 છે. હા, વાંધો નહીં, વાંચો. હાજી, હું વાંચું છું સાહેબ. પર પરિણામને જાણે તે સ્વપરિણતિ. આ જ્ઞાન આપતા પર પરિણતિ બંધ થઈ જાય. પણ અક્રમ વિજ્ઞાન છે ને, તે તમને પેલો બહાર ડખો થાય
એટલે મનમાં એમ થાય કે આ શું, પણ તમને પર પરિણતિ ઉત્પન્ન થતી નથી. પર પરિણતિ ઉત્પન્ન થાય કે ચિંતા શરૂ થઈ જાય. અહંકાર હોય તો ચિંતા ઊભી થાય, પણ તમને સફોકેશન થાય. ચિંતા સફોકેશન બે જુદી જુદી વસ્તુ છે. ચિંતા તો ચળ જીવ બળ્યા કરે અને સફોકેશન તો અકળામણ કરાવે. આ બધા પરમાણુ ઉડે, ડિસ્ચાર્જ થાય તે વખતે ગુંગળામણ કરાવે. હવે સાહેબ મારો અહીંયા પ્રશ્ન આવે છે, એ જુદું જોતા ના આવડે એટલે પોતે મનમાં બુદ્ધિના પરિણામોમાં સફોકેશનમાં ગૂંચાય. બાકી આપણી સ્વપરિણતિ ઉત્પન્ન થઈ તેને પર પરિણામ અડે જ નહીં, પણ આ તો ગૂંચાઈ જાય છે એ જગ્યાએ. એ ટોપ પરની જગ્યાએથી જોતા નથી. એ જગ્યા જ ટોપ વસ્તુ છે. પોતે શેમાં છે અત્યારે? સ્વપરિણતિમાં છે કે પર પરિણતિમાં છે? એ ટોચ પરથી જુએ ને તો પોતાને ખબર પડે. એટલે સાહેબ આ દાદા ભગવાન જે વાત કરે છે ટોપ પરથી જોતા નથી, એ જુદું જોતા ના આવડે એટલે પોતે મનના બુદ્ધિના પરિણામોમાં સફોકેશનમાં ગૂંચાય. બાકી આપણી સ્વપરિણતિ ઉત્પન્ન થઈ તેને પર પરિણામ અડે જ નહીં, પણ આ તો ગૂંચાઈ જાય છે એક જગ્યાએ. એ ટોપ પરની જગ્યાએથી જોતા નથી. એ જગ્યા જ ટોપ વસ્તુ છે. પોતે શેમાં છે અત્યારે? સ્વપરિણતિમાં કે પર પરિણતિમાં? એ ટોપ પરથી જુએ ને તો પોતાને ખબર પડે. હા, એટલે સાહેબ આ એટલે ટોપ પરથી શું કહેવા ટોપ માંગે? ઉપરથી જોવું એટલે શુદ્ધ ઉપયોગમાં રહીને જોવું, એમ જ્ઞાતા દ્રષ્ટા રહેવું. આત્માની સીટ ઉપર બેસી ટોપ ઉપરથી જોવું બરાબર. એટલે આત્માની સીટ પર બેસીને જોવું. બરાબર, સમજાયું. હાજી, હા હા, હા, કારણ કે શુદ્ધાત્મા એ ટોપમોસ્ટ વસ્તુ છે, છેલ્લામાં છેલ્લી વસ્તુ છે. બરાબર છે. હાજી સાહેબ. એટલે એવી પછી રીતે કે તમે શુદ્ધ ઉપયોગમાં રહી અને જોતા નથી એટલે તમને સફોકેશન થાય છે. એટલે ઇન શોર્ટ શું કહેવા માંગે છે, તમે તન્માયાકાર થઈ જાઓ છો. બરાબર છે. તમે પ્રકૃતિમાં તન્માયાકાર થઈ જાઓ છો અને ઇન ધીસ પર્ટિક્યુલર કેસ મન બુદ્ધિમાં તન્માયાકાર થઈ જાઓ છો. એની બરાબર. તમને ગુંગળામણ થાય છે, સફોકેશન થાય છે, એવું કહેવા માંગે છે. ચિંતા નથી. ચિંતામાં અહંકાર હોય ને બળતરા થાય તો એ ચિંતા કહેવાય ને આ ગુંગળામણ છે. બરાબર. હાજી, હા. એટલે એનો સાર એટલો છે કે છૂટા પડી અને જુઓ. ટોપ ઉપર એટલે શુદ્ધાત્માની સીટ ઉપર. બરાબર. હા, પોતાની સીટ ઉપર આવીને જોવું. એ તમે જોતા નથી એટલે તમને ગુંગળામણ થાય છે. બરાબર છે. હા. પછી આગળ એક વાક્ય છે, બીજું બધું જોવાનું નથી. બીજા બધા મનના સ્પંદનો, બુદ્ધિના સ્પંદનો, ચિત્તના સ્પંદનો એ તો પૂરણ ગલન છે. ભગવાનને પૂરણ ગલન હતું અને આમને એટલે કે મહાત્માઓને પણ પૂરણ ગલન છે. પૂરણ ગલન જોડે આપણે લેવા દેવા નહીં. જે પુરાયેલું છે તે ગલન થયા જ કરશે. જે પૂરણ થયું છે તેનું ગલન થયા વગર રહેશે નહીં. એનું નામ પૂતગલ. સ્વપરિણતિ અને પરપરિણતિ એ બેનું જ ધ્યાન રાખવાનું છે. જેને આ બહારના પર પરિણામ ગમતા નથી, યુઝલેસ, નકામા લાગે છે, તેને પોતાના સ્વપરિણામ માનતો નથી. તે જ આત્માની હાજરી છે અને તે જ સ્વપરિણતિ છે. એટલે આટલું જ છે. ખાલી આટલું છૂટું પાડવાનું છે, પોતાના ટોપ ઉપર જઈને જોયા કરવાનું છે, એટલે આ સ્વપરિણતિ ખુલ્લી થાય છે, એવું કહેવા માંગે છે ને સાહેબ? હા હા, બસ. એટલે એમાં થોડુંક વિશ્લેષણ કર્યું સમજવા માટે. એ મન બુદ્ધિ ચિત્તના પરિણામ તો રહેશે. ચિત્ત તો બહુ ના હોય, પણ મન બુદ્ધિના એ તો કે બધાને રહે, જ્ઞાનીએ ને રહે, બધાને રહે. એટલે એ પરિણામ છે, એ પરિણામનું મહત્વ ના આપો એવું કહેવા માંગે છે. અને એ તો બધાને રહે, જ્ઞાનીઓને બી રહે, પણ તમે એ પૂરણ કરેલું ગલન થઈ રહ્યું છે અને ગલન થશે જ એટલે એને થવા દો, એનું મહત્વ નથી આવ્યું. ભગવાનની ભાષામાં ગમે તેવું પૂરણ હશે, ગમે તેવું ગલન હશે, પણ છૂટા રહીને જોયું તો એનો વાંધો નથી. પૂરણ ગલનનું મહત્વ આપણે શું થાય છે, જે ગલન થઈ રહ્યું છે એમનું મહત્વ આપવાથી એમાં તન્માયાકાર થઈ જવાય છે. બરાબર છે. એટલે આમાં ટોપ ઉપર રહેવા માટેની એક ચાવી આપે છે. જે પૂરણ કરેલું છે એ ગલન થવાનું જ છે. બરાબર. એટલે એનું મહત્વ તમે ના રાખો, તમે સ્વપરિણતિનું મહત્વ રાખો. બરાબર છે. પરપરિણતિમાં ના જાઓ, એટલે પ્રકૃતિમાં તન્માયાકાર ના થાઓ.
હમ અને સ્વપરિણતિ એટલે કે આત્માની પરિણતિ એટલે કે શુદ્ધ ઉપયોગમાં રહો. હમ અને ગલન ભાગને મહત્વ ન આપતા એને નીકળી જવા દો. બરાબર છે. અને કદાચ ઇનડિરેક્ટલી એમ પણ કહે છે હમ કે તમને જે શુદ્ધાત્માની સીટ આપી છે હમ એ તો ટોપ મોસ્ટ સીટ છે, વૈભવવાળી વસ્તુ છે. બરાબર. તો એ વૈભવનું મહત્વ સમજીને એમાં વધારે કેમ નથી રહેતા અને હમ રિલેટિવનું મહત્વ કેમ વધારે આપો છો? બરાબર છે. હમ. હમ એટલે કદાચ એવી રીતે કહેવા માંગે છે. બરાબર છે. પછી આપણી પાછા દાદા નજરમાં આગળ એક જગ્યાએ એવું આપણી કહે છે નજર કે અને આપણે શું થાય છે આપણે શું થાય છે કે આપણે રિલેટિવનું મહત્વ પણ અપાય છે, રિયલનું મહત્વ પણ અપાય છે. સત્સંગમાં જાઓ બરાબર. ત્યારે આપણને થાય બસ આત્મામાં જ રહેવું છે, હવે હમ આજ્ઞા જ પાડવી છે એવું થાય. બરાબર. પછી ઘરે આવીએ ત્યારે વ્યવહાર પાછો આવી જાય એટલે વ્યવહારની અસરો થાય બધી. અને એની અસરને હિસાબે પાછું કમ્પેરિઝન થાય, એને આમ છે ને આમ છે, હજી મારું આ ઓછું છે. એટલે એ હમ કમ્પેરિઝન કે વ્યવહારની અસરને આધારે પછી વ્યવહારનું મહત્વ અપાઈ જાય. બરાબર. થોડુંક સારું ખોટું બતાવે બુદ્ધિ, ઓછું હમ વધારે બતાવે બુદ્ધિ. હમ એટલે એ મહત્વ જે અપાઈ જાય છે હમ એના આધારે પરિણીતિ ઊભી થઈ જાય છે. એટલે બરાબર. એ કહે છે કે એનું મહત્વ ન આપવા માટે એ ગલન વાળો ભાગ છે એમ સમજીને તમે એને હમ જોયા કરો. બરાબર છે. હમ 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 ગલન વાળો ભાગ છે એટલે એને મહત્વ નહીં આપવાનું, એવું છે, એવું કહેવા હા માંગે છે. હા. બરાબર છે. એટલે કોઈનું સારું ગલન હોય, કોઈનું ખરાબ ગલન હોય. બરાબર છે. બરાબર છે. પણ જો તમે શુદ્ધાત્માની સીટ પર છો તો ભગવાનની ભાષામાં તમે ઇક્વલ જ છો. ઇક્વલ જ છો. વાહ વાહ, બહુ સરસ. બધા કરતા તમે ભગવાન સાથે ઇક્વલ થઈ ગયા એમ વાહ, કહી ભગવાન શકાય. સાથે ઇક્વલ થઈ ગયા. બહુ સરસ. જે પદમાં જ્ઞાની પુરુષ કે ભગવાન છે હમ તો તમે ભગવાન સાથે ઇક્વલ થઈ ગયા. એટલે ભગવાનની જે આત્મદશા હતી, જે એ જ આત્મજાગૃતિ આત્મદશા હતી, થઈ ગઈ. જે વાહ, સ્વપરિણતિ બહુ હતી, સરસ. એ જ સ્વપરિણતિ તમારી રહે છે. એટલે હમ તમે એ રિયલની અપેક્ષાએ ભગવાન સાથે એક થઈ ગયા. વાહ વાહ, એક બહુ થઈ સરસ. ગયા. ભગવાન સાથે એક આના થઈ ગયા એટલે રેફરન્સમાં ભગવાનની ભગવાનની લેવલે આવી ગયા. બરાબર છે. બરાબર છે. અને ભગવાનની લેવલે આવવું એ બહુ મોટી વસ્તુ છે. બહુ બહુ મોટી વાત. એટલે દાદા વારંવાર કહે છે ને, મેં બહુ મોટી વસ્તુ તમને આપી છે, પણ તમને ઓળખાણ પડે તો કામનું છે. હા હા. એ માઇનસ માલ, એ ભરેલો માલ આપણને એમાંથી હાજી. ઘડી ઘડી ખસેડે છે. હા. બાકી દાદા કે ભાઈ બનાવ્યા છે તો તમને મારા જેવા જ. અને બરાબર છે. બીજી જગ્યાએ એમ પણ કહ્યું છે કે કૃષ્ણ ભગવાનની જે આત્મદશા હતી એ વાહ, આત્મદશા પર તમને રાખેલા છે. એ જ આત્મદશા રાખેલા તમારી પાસે પણ છે. છે જ. વાહ, કરીને રિયલી સ્પીકિંગ. પણ બહુ સરસ. રિલેટિવનો ભાગ બધો ચીકણો અને ઓલો હોવાથી એ તમને હજી એનો ફોર્સ વધી જવાય જાય છે. હમ અને આ કૃપાથી મળેલું છે, તમારી મહેનતનું નથી. એટલે તમારી મહેનત નથી એટલે તમારી મહેનત હવે કરવી પડશે. હવે કરવાની છે. વાહ વાહ. આના રેફરન્સમાં એક મહેનત એટલે શું કે તમે માલ ખાલી કરતા કરતા આવ્યા છો. હું ક્રોધના પક્ષમાં નથી, વાહ, મને વિનાશી ચીજ ખપતી નથી, એવું પાછલા અવતારે બધું ભરીને લાવ્યા હોત બરાબર છે. બહુ સરસ. તો આ ભાવમાં તમને એ બધું ખેંચાણ ના થાત. બરાબર છે. બહુ સરસ. પણ એ નથી, એ સાફ નથી કર્યું એટલે એનું ખેંચાણ રહે છે. અને એનું ખેંચાણ રહે છે એટલે તમે ઘડી ઘડી થાવ છો. બરાબર છે. પાટલી બદલી જાય છે. હા. એટલે આપણે આપણી નજરમાં આપણા હાથમાં ઉપયોગનું મહત્વ જેટલું વધશે ને એટલું હમ રિલેટિવનું મહત્વ ઘટશે. હમ અને રિલેટિવ મહત્વ ઘટશે તો જ એમાં ભળાશે નહીં. હવે કઈ રીતે પોતે પોતાનું આત્માનું મહત્વ વધારવું. વધારવું, શુદ્ધ બરાબર છે. ઉપયોગનું બહુ મહત્વ સરસ. વધારવું, એ આત્મામાં રહેવાથી જે આનંદ ઉત્પન્ન થાય એ આનંદ જ તમને એમાં રાખશે. અચ્છા, પેલા પક્ષે તો કેવું થાય છે કે ત્યાં તો અનુભવ છે એટલે એનું રિલેટિવનો અનુભવ છે એટલે રિલેટિવનું મહત્વ બાય ડિફોલ્ટ વધી જાય છે. જ્યારે અહીંયા તો આપણી આગળ છે નહીં એટલે અહીંયા તકલીફ પડે છે વધારવામાં, મહત્વ વધારવામાં. રિલેટિવનું મહત્વ કઈ રીતે લાવ્યા છીએ આપણે? હમ રિલેટિવનું મહત્વ માન્યતાઓ સ્વરૂપે આપણે લાવેલા છે. માન્યતાઓ સ્વરૂપે. બરાબર. કઈ માન્યતાઓ? કે ભાઈ પિક્ચરમાં મજા છે, હમ ખાવામાં મજા છે, સરસ મકાન હોવું જોઈએ, આપણો વટ પડવો જોઈએ, પછી હમ ફેમિલી હોય તો છોકરા આવવા જોઈએ, છોકરી આવી જોઈએ, ઘર આવવું જોઈએ, એ બધું આવી જાય. એટલે એ બધામાં સુખની માન્યતા પાછલા અવતારના સમજણ આગળ ભરેલી. એટલે એ હમ માન્યતા સ્વરૂપે અત્યારે આપણને એ ડખો કરે છે. એટલે એ ઇઝીલી એમાં ખેંચાઈ જવાય છે રોંગ બિલીફોમાં.
ખેંચાઈ જવાય છે, બરાબર છે. હા, એને જ પોતાપણું કીધું. એને અને જ પોતા પણ કીધું. હા, બંડલ ઓફ રોંગ બિલીફ્સ છે, રોંગ બિલીફનું બંડલ છે. હમ હમ એટલે એમાં ખેંચાઈ જવાય છે. એટલે આજની જે રાઈટ બિલીફ છે, હવે એ રાઈટ બિલીફ આપણે દ્રઢ કરવાની છે. હમ હમ રોંગ બિલીફ દ્રઢ કેટલાય અવતારોથી કરતા આવ્યા છીએ આપણે. બરાબર છે. દરેક અવતારમાં એ જ ભૌતિક કર્યું છે, બરાબર. સુખની માન્યતા કરી, એટલે આપણે ખાલી ભૌતિક સુખ રિફાઇન કરતા ગયા છે દરેક અવતારમાં. રિફાઇન કરતા ગયા છે. વાહ, બહુ સરસ. હા, કે બધા વખતે મને આવી બૈરી મળી ને રૂપાળી હતી તો સારું, મારું ધ્યાન નથી રાખતી, બીજા લોકો બહુ નજર કરતા હતા, મને નેક્સ્ટ ટાઈમ બહુ રૂપાળી બૈરી ના જોઈ, એટલે રિફાઇન ના, કરી. બરાબર છે. આપણે આ નોકરો બોકરો કરીએ છીએ એના કરતા કે ધંધો હોય તો સારું, આ ધંધામાં પૈસા વધારે છે એટલે રિફાઇન કર્યું. રિફાઇન કર્યું. વાહ, બહુ મેં સરસ, એના બીજ નાખ્યો, મારે ધંધો કરવો છે, છે. મને આવા વાઈફ જોઈએ છે, આવા છોકરાઓ જોઈએ છે, છોકરીઓ જોઈએ છે, છોકરાઓ નથી જોતા. આવું ભણતર ગણતર અનેક પ્રકારે સુખની માન્યતા રિફાઇન કરતા ગયા. જ્યાં જ્યાં માર ખાધો એટલે કે ભાઈ સુધાર્યું, આ માર ખાધો તો સુધાર્યું એમ. હમ, પછી ટોપમોસ્ટ પૈસા મળ્યા, ટોપમોસ્ટ ભૌતિક સુખ મળ્યા, છતાં દુઃખ આવ્યું, એટલે પછી થયું કે હજી આમાં કંઈક દુઃખ સુખ તો બીજે જ ક્યાંક છે. બીજે ક્યાંક છે. વાહ વાહ. પછી એ શોધતા શોધતા કોઈ સદગુરુ મળી જાય છે અને પછી એને માર્ગદર્શન આપે છે, ભાઈ સુખ તો તારી અંદર છે, તું બહાર શું કામ શોધે છે. બરાબર છે. એટલે અંદરની યાત્રા ચાલુ કરે છે. અને એમ કરતા 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 પછી જ્ઞાની પ્રાપ્ત થાવ, આત્મા પ્રાપ્ત થાવ, એમ રિફાઇન કરતા કરતા આવે છે. પણ ઓલી જૂની લીકેજ ઘણી બધી પડી છે આપણી, એટલે એ લીકેજ માન્યતાઓ આપણને અત્યારે હેરાન કરે છે. સુખની રિલેટિવમાં સુખની માન્યતાઓ, હા. રિયલનું આપણે તો છે એના આધારે તો દાદા મળે અને દાદાનું જ્ઞાન મળે, બરાબર છે. બરાબર છે. પણ એ 20% છે ને ઓલું એ 80% છે. પેલું જોર વધી જાય છે. એટલે 80%નો જે રિલેટિવ સુખની માન્યતા છે એને મેનેજ કરવી પડે, અને આજની જે સુખ છે એની માન્યતાને દ્રઢ કરવી પડે. હવે માન્યતા એમને એમ દ્રઢ ના થાય, કારણ કે રિલેટિવ માન્યતા બી એમને એમ દ્રઢ નથી થઈ, અનુભવથી દ્રઢ થઈ હતી. અનુભવથી થઈ છે. બહુ વાહ, મજા આવી, મારો તો વટ પડી ગયો, બસ આપણે આ જ જોઈએ. એનો અનુભવ છે જ. બરાબર છે. હા, દીકરી હોય તો સારું, આપણને કેટલું માન આપે છે, દીકરી તો જોઈએ જ, જોઈએ કેટલું ધ્યાન રાખે છે. કેટલું ધ્યાન રાખે. એટલે એ અનુભવ સિદ્ધ માન્યતાઓ છે બધી. વાહ વાહ, અનુભવ છે એનો. એ અનુભવ સિદ્ધ માન્યતાના આધારે એ દ્રઢ થયેલી છે. એટલે જોર કરી જાય છે. એટલે હા હા, ડિસ્ચાર્જમાં અત્યારે જોર કરી જાય હા, છે. બરાબર છે. તો એની સામે આપણો જે આત્માનો અનુભવ છે અને આત્મામાં સુખ છે, મોક્ષે જવું છે, એ જે માન્યતાઓ આજની છે, મન વચન કાયાથી કોઈને દુઃખ આપવું નથી, એ આજની માન્યતાઓ છે. બરાબર છે. એ આજની માન્યતાઓ બી આપણે અનુભવ સિદ્ધ કરવાની છે. અનુભવથી જ એ દ્રઢ થાય. કોઈ પણ વસ્તુ અનુભવથી જ દ્રઢ થાય. એનો તમે એક અનુભવ વાર કેવી કોઈ રીતે થાય? સારી મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લાવ્યા હો તો તમે 2 વાર લાવ્યા હો, તમને અનુભવ થઈ ગયો હોય, તમે પછી દ્રઢ થઈ ગયો આપણે મીઠાઈ તો અહીંયાથી જ લાવવાની. એવી જ રીતે આ આત્મા સંબંધી આપણા અનુભવો આપણને એ દ્રઢ કરશે. અનુભવ સિવાય દ્રઢ નહીં થાય. તો સાહેબ એના અનુભવ માટે શું? એના અનુભવ માટે હા, કહું. અને 2 રીતે આપણે અનુભવ થયા. એક તો આત્મા સંબંધી અને દુઃખ સંબંધી બી આપણને થઈ ગયું કે આ સંસારમાં દુઃખ પડે છે એટલે હવે દુઃખ જોઈતું નથી. મેં બીજાને આપ્યું હશે એટલે મને આવ્યું છે એટલે હવે મારે કોઈને આપવું નથી. એટલે દુઃખની અત્યારે દુઃખના અનુભવના આધારે દુઃખ આપવું નથી એ માન્યતા દ્રઢ થઈ ગઈ છે આપણે. થઈ ગઈ છે. હા, બરાબર છે. કારણ કે એ જ્ઞાનીના અંગુલી નિર્દેશ હેઠળ કોઈ દુઃખ આપે છે તો આપણો હિસાબ છે એમ સમજીને, જેની પાસે આ સમજણ નથી, બહારના લોકો પાસે તો એ દુઃખ આપે તો દુઃખને ડબલ દુઃખ આપવાનું એવી ડબલ વાત દુઃખ કરે. આપે. બરાબર છે. એની પાસે આ સમજણ જ નથી. બરાબર. હા, એટલે આપણી પાસે આ સમજણ છે એટલે આપણે નક્કી કર્યું હવે આપણે દુઃખ આપવું નથી. એટલે એ અનુભવપૂર્વક આપણે એક દુઃખની માન્યતા આપણી ટર્ન બધાની થઈ ગઈ છે. હા, થઈ ગઈ છે. બહુ સરસ. હા, સંસારમાં સુખ નથી ને મોક્ષે જવું છે એ માન્યતા બી ટર્ન થઈ ગઈ છે. હવે જે આત્મામાં સુખ છે એ માન્યતા ટર્ન કરવા માટે એ આત્માનો સુખનો અનુભવ કે છૂટાપણાનો અનુભવ કરીએ જ છૂટકો. બહુ સરસ, સરસ. એટલે એ બધા જે પ્રયોગો આપણે કર્યા હતા શિબિરમાં અને બધે, અને અધરવાઇઝ દાદાએ બતાવેલા છે, એવું કંઈ નથી. હા, અને આપણે બધા જાણીએ બી છીએ, કંઈ નવું કંઈ નથી. એટલે એ બધા જે સુખના પ્રયોગો, છૂટાપણાના પ્રયોગથી જે નિરાકુરતા વધે છે, ઇસેન્શિયલી શું થવું જોઈએ
કે દુઃખ હોવા છતાં દુઃખ આપણને અડે નહીં. એટલે રિલેટિવમાં વ્યવહાર કરતી વખતે દુઃખ અડે નહીં. મારું અપમાન કર્યું પણ મને અસર ના થઈ. મને ઘરની વ્યક્તિ કોઈ બૂમાબૂમ કરી પણ મને એનામાં શુદ્ધાત્મા દેખાય અને મને અસર થઈ નહીં. એટલે મને નિરાકુરતા રહી. એટલે મને આજ્ઞામાં થોડીક શ્રદ્ધા વધારે ટાઈટ થઈ ગઈ છે, પણ વધારે સ્ટ્રોંગ થઈ એમ. વધારે સ્ટ્રોંગ થઈ. એટલે એ વ્યક્તિ પાછું આવે ત્યારે આ તરત યાદ આવશે કે ભાઈ એનામાં શુદ્ધાત્મા જોઈ લો ભાઈ આપણે, તો જ અસર થવાશે. એનો વરસાદ પડે તો કે ભાઈ છત્રી કાઢો એમ. એના શુદ્ધાત્મા જોઈ લો, શુદ્ધાત્મા જોઈ લો. એ અનુભવથી તમારી એટલી માન્યતા બદલાઈ. સરસ, બહુ સરસ. આત્માનો અનુભવ આ રીતે થશે. આ તો એક અપેક્ષા એ કીધું. એક અપેક્ષા છે. એવી રીતના વ્યવહાર તો કેટલા બધા અપેક્ષાઓ છે ને, પૈસાની બાબતમાં, તબિયતની બાબતમાં, વ્યવહારની બાબતમાં, ઠંડી લાગે ને ગરમી લાગે ને કેટલી બધી બાબતમાં, પાંચેન્દ્રિયોના સુખની બાબતમાં, તીખું ભાવે ને ખાટું ભાવે, કેટલી બધી જગ્યાએ માન્યતાઓ છે. એ જેમ જેમ એ માન્યતાઓ ફરતી જશે અનુભવથી, એમ છૂટાપણાનો અનુભવ થશે. આ તો એક એક્ઝામ્પલ આપ્યો. એવી રીતે શુદ્ધાત્મા જોવાથી હું શુદ્ધાત્મા થાઉં છું. બીજે જુઓ ને શુદ્ધાત્મા સામે, એટલે તમે પોતે શુદ્ધાત્મા થાવ. એટલે એનાથી એ છૂટું થોડુંક પડે છે. બરાબર છે. બેઝિકલી છૂટું પડ્યું કે ના પડ્યું ના સમજ પડે તો સાદી ભાષામાં શું સમજ પડે છે? થોડી વિતરાગતા ઊભી થાય છે. એના માટે થાય છે. બરાબર છે. આપણને થોડી નિરાકુરતા ઊભી થાય છે. એટલે આપણી નિરાકુરતા આપણને કહે છે બસ હવે આ કરવા જેવું છે. વાહ વાહ. ધીમે ધીમે લઈ જાય છે ત્યાં આત્માના અનુભવ બાજુ. વાહ વાહ. હા, એટલે એ ટુકડામાં જે અનુભવો થાય છે એ અનુભવ આજની માન્યતા દ્રઢ કરશે. વાહ વાહ. આજની માન્યતા દ્રઢ કરશે. અનુભવથી દ્રઢ થવાની. અનુભવથી જ થશે. હા, જેમ પાછલા અવતારના ભૌતિક સુખની માન્યતા આજે અત્યારે પડઘા સ્વરૂપે આવે છે. હા. એમ આજની માન્યતા બી અનુભવથી જ થશે. બરાબર છે. એટલે જેમ જેમ આપણને મહાત્માઓને અનુભવ પાંચ આજ્ઞા પાળવાનો છે, જેમ જેમ આ છૂટાપણાનો અનુભવ થાય છે, તો કોઈ બી જ્ઞાન વાપરવાનું, ભોગવે તેની ભૂલ વાપરો, તો એમ એને નિરાકુરતા ઊભી થઈ. એ બધું શું છે? એ અજ્ઞાન ઊભું થાય છે, એની સામે આજનું જ્ઞાન ગોઠવે છે. સામો કરતા દેખાય છે તો કે ના વ્યવસ્થિત કરતા છે. બરાબર. મને આવ્યું તો ભોગવે તેની ભૂલ. એ અજ્ઞાનની સામે જ્ઞાન ગોઠવીને સ્ટેબલાઇઝ થાય છે, વિતરાગ થાય છે. બરાબર છે. હા. અને આમાં જે આપણે પહેલા વાંચ્યું ને એમાં એક સ્ટેપ આગળ ગયો છે કે તમે સ્ટેબલ તો થાવ પણ એને જુઓ. એટલે છૂટાપણાને જોવાની વાત થાય છે આખી. એટલે બુદ્ધિથી પર, આ તો બુદ્ધિ સાથે જ તમે સ્ટેબલ થાવ છો. બુદ્ધિ સાથે સ્ટેબલ થાવ છો. બરાબર છે. ભોગે તેની ભૂલ એ બુદ્ધિ સાથે જ સ્ટેબલ થયા છો. બરાબર. મારો ભોગવટો મને આવ્યો. હવે આ કોને આવ્યો ભોગવટો? એ છૂટા પડ્યા રહીને વિજ્ઞાન સ્વરૂપથી વિજ્ઞાન સ્વરૂપે છે. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. ટેકા જ્ઞાન છે એ બુદ્ધિથી થાય છે. બરાબર છે. હા, એ સમ્યક બુદ્ધિ છે આખી. બુદ્ધિ છે ત્યાં. અને પેલામાં જ્ઞાન કામ કરે છે. આમાં જ્ઞાન કામ કરે છે. બહુ સરસ, બહુ સરસ. એટલે એની વાત કરે છે. ટોચ ઉપરના જ્ઞાનમાં રહેતા નથી. એવી રીતે ઉપરથી જોવે છે. વાહ વાહ. બહુ સરસ. એટલે તમે ત્યાં આવો. હવે એક સ્ટેપ આગળ વધો એમ કે છે. અને દાદાએ પાછું આગળ એવું કીધું છે કે ત્યાં આવવા માટે સ્વપરિણતિમાંથી સ્વપરિણામમાં ખસવા માટે તપ ખૂટે છે. તપ જોઈશે. હા, તપ. અમે સ્વપરિણામમાં છીએ અને તમારે સ્વપરિણામમાં આવવા માટે તપ ખૂટે છે વચ્ચે. હા, તપ. આ બહુ સરસ વાત કરી છે. થોડુંક સાહેબ એમાં થોડું વિશ્લેષણ કરો સાહેબ. તપ જરૂરી એટલા માટે છે. તપ જરૂરી એટલા માટે છે કારણ કે પ્રકૃતિની વિરુદ્ધ ચાલવાનું છે અને મનની વિરુદ્ધ ચાલવાનું છે. બરાબર છે. હા. આજનું મન પાછલા અવતારના અભિપ્રાયોનું બનેલું છે. પાછલા અવતાર જે અભિપ્રાય વાણી દ્વારા વ્યક્ત થયા એ આજે ગાંઠ રૂપે આવવાનું હોય કે આજે વિચાર સ્વરૂપે ફૂટે છે. પાછલા અવતારે જે સમજણ હતી એના આધારે આજનું મન છે. હવે સમજણ આપણી બદલાઈ ગઈ. પાછલા અવતારમાં ભૌતિક સુખમાં સુખ છે, હવે આત્મામાં સુખ છે, હવે મોક્ષે જવાનો ભાગ છે. એટલે સાહેબ એવું કહી શકાય કે પોતે ઉછેરેલો છોડવો જ આજે એને નિંદવાનો છે. હા, આજે એને પોતે જ નિંદવાનો છે. પોતે જ નિંદવાનો. એટલે દુઃખ થાય, તપ થાય છે ત્યાં. હા, તપ એટલે ઘર્ષણ. આજની માન્યતા અને આજની માન્યતા તો પાછલું જ્ઞાન ને આજનું જ્ઞાન, પાછલી સમજ ને આજની સમજ, એમ બેવમાં ફ્રિક્શન થાય છે. પોતે જ પાણી પીને ઉછેર્યો છે. હા, એટલે એના વિરુદ્ધ ચાલવાનું હોવાથી તપ થાય છે. બહુ સરસ, બહુ સરસ.
એ થોડોક ટાઈમ રહેશે પણ પછી એ તપ નીકળી જશે. પછી નીકળી જશે. બરાબર છે. એટલે તપ અનિવાર્ય છે. જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ કર્મૈક માર્ગમાં બી લખે છે. અનિવાર્ય છે. અનિવાર્ય. બહુ સરસ. મોક્ષ માર્ગમાં જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ પછી ક્રમિક હોય કે અક્રમ હોય. અને એ તપથી જ ચારિત્ર ખુલ્લું થશે. ચારિત્ર એટલે જુદું જાણવું હોય. સ્વપરિણામ કીધું દાદા એને. સ્વપરિણામ ખુલ્લા હા થશે. સ્વપરિણામ. હા બહુ સ્વપરિણામ. સરસ. અદભુત. એટલે તપથી ભાગવું નહીં એવું કહેવા માંગે છે. હા, વધાવી લેવું તપને. હા એટલે કમ્ફર્ટ ઝોનમાં રહેવું નહીં. કમ્ફર્ટ ઝોનમાં રહેવું નહીં. બહુ સરસ. બહુ સરસ. તપ ન કરવા દે કમ્ફર્ટ ઝોન. હા આપણને લાગે ભાઈ જાવ તો ને આપણે આ કરી લઈએ, આ ખાઈ લઈએ, જરા મૂડ નથી આવતો આ કરી લાગે તે કરી લાગીએ. એટલે ઓલવી નાખે, રોકે. તપને ઓલવી નાખે છે. ઓલવી જરા નાખે પિક્ચર તપને. જોયા કાઢું આવ્યા, પાડી દે. જરા પિક્ચર જોયા આવ્યા, જરા શોપિંગ કર્યા, જરા કોઈ સાથે ગપ્પા માર્યા, જરા મોબાઈલ જોયું, જ્યાં ત્યાં ડાયવર્ઝન કરી નાખે છે. ઠંડુ પાડી દે તપને. ઠંડુ પડી દે. સરસ. સરસ. એટલે એ જ્યારે તપનો ભાગ પાકો થશે એટલે ત્યારે પછી આ સ્વપરિણીતિ કે કયો ચારિત્રનો ભાગ ખુલ્લો થશે. બરાબર છે. બહુ સરસ. બહુ સરસ. એટલે તપ અનિવાર્ય છે, તપ રાખવાનું જ છે એવી એક અંદરથી પેલા સમજણ આપણે બધા ફિટ કરી લેવાની છે. બરાબર છે. અને એ તપ મહાવીર ભગવાનને પુષ્કળ આવેલા, તપ ભગવાનને હો આવેલા. એટલે એ પૌદ્ગલિક વસ્તુ છે. પૌદ્ગલિક વસ્તુ પૌદ્ગલિક શુદ્ધિકરણ કરાવે છે, તો પછી તમે શું કામ એમાં બ્રેક મારો છો? બરાબર છે. હા દાદા કે તપમાં અજ્ઞાન જ બળવાનું છે, જ્ઞાન કઈ નથી બળી જવું. વાહ વાહ. તપ થશે તો અજ્ઞાન જ બળવાનું, કચરો જ બળવાનો છે. બરાબર કચરો જ છે. બળવાનો છે. બહુ સરસ. તો પછી અને આમ બી એ કચરો સાફ કરીએ જ છૂટકો, તો પછી હા, અને નડતર રૂપ જ છે એ. બરાબર છે. એટલે હવે આ સમજાવવું જોઈએ કે એમાં મારું અજ્ઞાન બળે છે, એ મારા મોક્ષ માર્ગમાં હેલ્પિંગ છે. એટલે તપને અવકાર્ય હોય ને પછી તપથી ભગવાનો ભાગ ના રહે. પછી નો રહે. પછી તપમાં મીઠાશ લાગે. હા આમ ફાયદો દેખાય. ફાયદો દેખાય. વાહ વાહ. બહુ સરસ. એટલે પછી તપ નો લાગે પછી. બરાબર છે. બહુ સરસ. અને પછી વધુ ને વધુ આત્મામાં રહેવાનું મન થાય. બહુ સરસ વાત છે સાહેબ. બહુ મોટી વાત છે. તપ વચ્ચે છે ને એ બહુ મોટી વસ્તુ છે, અને તપ છૂટકો જ નથી. અત્યારે નહીં કરો તો ધક્કો જ માર્યો છે. પાછળની આ કરવું તો પડશે. પાછળના વર્ષોમાં કદાચ આવે. હા, કરવું તો પડશે. અને ના કરે તો આવતા ભવે આવે. હા, છૂટકો જ નથી એના વગર. કમ્પલસરી છે. બરાબર છે. એટલે લોકો પછી આ મારું અપમાન કર્યું ને હવે આપણે એની સાથે વાત જ નથી કરવી, એટલે તોડી નાખીએ છીએ હવે. બહુ ઝીણી વાત છે સાહેબ. તોડી નાખે છે સંબંધ. હા, બોલવાનું બંધ કરી દે અપમાન છે. થાય તારે અંદર બળતરા થતી હોય તો શાંતિથી જોયા કરો. લગ્નમાં ગયા, કોઈ મારી સામે જોતું નથી, મને કોઈ પૂછતું નથી, મારી કોઈ વેલ્યુ નથી, એને જોયા કરો. ઉદયને જોયા કરો, મહાવીર ભગવાન જોયા. બસ એ ત્યાં તપ છે અને ત્યાં સ્વપરિણીતિ સમય. બહુ સરસ. બહુ સરસ સાહેબ. અને કોઈ માણસ બોલતો નથી એટલે હું કોઈની સાથે જઈને વાતો કરું ને બોલું ને બધું તપોલી. એનું જ તો આજે પરિણામ આવ્યું છે. હા એટલે એટલો માલ એક્ઝોસ્ટ થતો નથી અને આપણને જ્ઞાનમાં જે પ્રગતિ જણાવી જોઈએ જણાતી નથી. બહુ સરસ. બહુ સરસ વાત છે સાહેબ. અદભુત આપ્યું છે દાદાએ. ખરેખર ક્યારેક તો એવું થાય છે ને કે દાદા શું આપ્યું છે, શબ્દો નથી એના માટે. એવી સરસ બહુ ઊંચી વસ્તુ આપી દીધી. હા, પણ પચતી નથી હજી. એટલે દાદા કીધું મને કેવળ જ્ઞાન થોડુંક ના પચ્યું એટલે તમને બી પચશે નહીં, પણ આ આજ્ઞાના પુરુષાર્થથી, આ છૂટાપણાના પુરુષાર્થથી તમને પચશે. પણ સાહેબ સિક્કો તો લાગી જાય છે કે છે તો અંતિમ. હા એ તો ખરું. મારે નિરંતર સ્વપરિણામમાં રહેવું છે. એ ભાગ હજી બધાનો પાકો થયો નથી. જે હજી ઉંમર થોડીક નાની છે, વ્યવહાર છે બધાનો, જે રિટાયર નથી થયા, સમજો. બરાબર. એટલે એ લોકોને વ્યવહારનો ભાગ રહે એટલે જ્ઞાન અજ્ઞાન બેલેન્સ કરે આજ્ઞાથી. વિતરાગતા રહે, નિરાકુરતા રહે, એના માટે. બરાબર. જે લોકો એમાંથી નીકળી ગયા છે, ફાઇલોના પ્રેશરમાંથી નીકળી ગયા છે, છોકરા છે, પરણી ગયા છે, રિટાયર્ડ છે, લોકો માટે આ વસ્તુ બહુ યુઝફુલ છે. કે હવે આપણે જે બધો ભરેલો માલ છે તપે કરીને નિકાલ કરો. પૂરું કરી દેવું. હવે એક જ તપ કરવો એ બી નહીં નિકાલ. આપણે પોઝિટિવ રાખવાનું. મારે નિરંતર સ્વપરિણીતિમાં રહેવું છે એવું નથી. બરાબર.
મારી સ્વપરિણતિમાં કેવી રીતે વધે એવું નક્કી થાય ને તો પછી પુરુષાર્થ કરવાની પડે થયા કરશે પછી. થયા જ કરશે. વાહ વાહ, બહુ સરસ. પેલું પકડી રાખવાની જરૂર છે કે મારે સ્વપરિણતિમાં રહેવું છે. હા, ઘણા કરે, મેં આ વિધિ કરી, મેં આરતી કરી, મેં આ કર્યું, તે કર્યું. ઇટ ઇઝ વેરી ગુડ. શુદ્ધાત્મા ખાતામાં રકમ જમા થાય છે. એ બરાબર. પહેલા પ્રાઇમરી સ્ટેજમાં છે બધું. પ્રાઇમરી છે. પછી એને છૂટા રહીને જોવાનો ભાગ ક્યાં આવશે? વાહ, વાહ. કારણ કે એટલું કર્યા પછી છે ને પાછું એટલો જ મોબાઈલ ટીપશે ને એટલો જ ગપાટા મારશે ને બધું કરશે એટલે પાછું જે એટલે પેલું પાછું કરેલું ધોવાઈ ચિત્ત જાય છે. પાછું અશુદ્ધ કરી નાખે છે. પાછું ધોવાઈ જાય. ચિત્ત જે શુદ્ધ કર્યું એ પાછું અશુદ્ધ કરે છે. એટલે ચિત્ત શુદ્ધ રહે, સ્વપરિણતિ રહે એવું પેલા તો નક્કી થાય, અને નક્કી થયા પછી યથાયોગ્ય પુરુષાર્થ થાય. પછી યથાયોગ્ય પુરુષાર્થ થાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. નક્કી થયું નથી ને એટલે હા. બધું પુરુષાર્થ થાય છે પણ ડોલમ ડોલમ હલમ ડોલમ થાય છે. એટલે એની ઇફેક્ટ દેખાતી નથી, પોતાને ખ્યાલ નથી આવતો. હા, પોતાની વેગ દેખાતી નથી. દેખાતી નથી. છેવટે પ્રકૃતિથી છૂટા પડવાનું છે એ લક્ષ્યમાં આવવું જોઈએ. આવું જોઈએ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે નિશ્ચયની નિરાકુરતામાં આવું છે, વ્યવહારની નિરાકુરતામાં નહીં. ધેટ ઇઝ એ સમજ પેલા જનરેટ ઉત્પન્ન થવી જોઈએ. સમજ થવી જોઈએ ઊભી પેલા. બરાબર છે. એ અનુભવથી જ થાય. બીજાના અનુભવથી જ આપણા ના તો બીજાના અનુભવથી થાય. હા, બીજાને થાય. નિરાકુરતા જોઈને આને કેમ નિરાકુરતા રહે વાહ વાહ, પછી બહુ સરસ, હું બહુ પણ આ સરસ. પુસ્તક કરું. બીજાનું જોઈને થઈ જાય ને. બરાબર છે, બહુ સરસ. હંમેશા શીખવાનું બીજાને જોઈને જ થાય. હા, એ જ છે, જોઈને જ શીખે. બરાબર. રિલેટિવમાં બીજાનું જોઈને જ શીખે છે ને. એને નવી ગાડી લીધી, હું નવો ગાડી લઉં. એને નવો મોબાઈલ લીધો, નવો મોબાઈલ. એનો છોકરા સ્કૂલમાં છે, મારો છોકરા સ્કૂલમાં છે. એ જોઈને જ શીખે શીખવાની છે રીત આ જ બધું. છે. બરાબર છે. કોઈને બહુ શાંત સરસ. થઈને જોવે છે જે શીખે છે. કોઈ મેડિટેશન કરતા જોઈ શીખે છે. કોઈ વિધિ કીર્તન ભક્તિ કરતા સરસ કરે તો એ જોઈને શીખે છે. હા, શીખે. એટલે એવી રીતના કોઈ છૂટા રહીને જ કરતું હોય એને જ જોઈને શીખાય. વાહ વાહ, બહુ સરસ. ને છૂટો રહેતો એનો પ્રભાવ પડે બીજા સામે, પડે જ એનો પ્રભાવ. હા, એનો પડે. એટલે ખ્યાલ આવે જ સામેની વ્યક્તિને કે કંઈક હા, આમાં વિશેષતા છે. હા. એટલે એવી, હા, એના બહારના વ્યવહારનો દેખાય આવી વિતરાગતામાં જડ. દેખાય આવે. હાજી સાહેબ, દેખાય. એટલે બસ એટલે આ જ એટલે જોઈને શીખાય, અને શીખાયને આજનું મારે સ્વપ્રણતિ વધારવી છે એવું નક્કી થાય. નક્કી થયા પછી એના પુરુષાર્થ થાય, પછી છૂટાપણું રહે. અને પછી આ તમે જે સ્ટાર્ટિંગ હોય ને કે એ જે ઉપર ટોચ ઉપર જઈને ટોચ જોતા ઉપરથી. વાહ વાહ, બહુ એ સરસ, જોવાનો બહુ ભાગ સરસ ચાલુ વાત છે. થાય. આ અદ્ભુત વાત સંબંધ છે. છે એમ. બહુ સરસ, બહુ સરસ. ચાલો. જય સચિદાનંદ સાહેબ, જય જય સચિદાનંદ. સચિદાનંદ. દીપક આનંદ. જય સચિદાન જય હસમુખભાઈ. સચિદ, જય આ સચિદાનંદ કયું સાહેબ. હતું દાદાવાણી? દાદાવાણી ફેબ્રુઆરી 2026. હજી તો ઓનલાઈન એ લોકોએ મૂક્યું નથી. ના, અમારે તો હાર્ડ કોપી આવી ગઈ છે. હા, હાર્ડ કોપી આવી ગઈ છે. હા. ઓનલાઈન નથી આવ્યું. હા, એટલે okay, મોકલું જય સચિદાન. ઓનલાઈન હોય તો, મારી પાસે હોય તો મોકલીશ આપને. શું? મારી પાસે આવશે તો હું મોકલીશ આપને. હા, પણ એ લોકોએ ઓનલાઈન હજી મૂક્યું હા, નથી. જો કે ઓનલાઈન આવશે તો તમે તો લઈ શકો. બરાબર. હમ. જય સચિદાનંદ. હાજી, જય સચિદાનંદ. બીજી जय सच्चिदानंद पुलिंगनाथ जी, जय सच्चिदानंद दिवकांजन सर्वे महात्मा। पुलिंगनाथ जी, आज की जो अभी सत्संग किया उसमें से मैं सामारी के हिसाब से मेरा जो टेक अवे बोलते हैं ना उसका मैं 2-3 पॉइंट मैंने नोट कर लिया। ये पहला ना मान्यता अनाज ना मान्यता, पहला ना समझन आज ना समझन, पहला ना ज्ञान आज ना ज्ञान, अज्ञा प्रज्ञा बच्चे जो टसल होता है हरेक महात्मा को लिए, तो उसमें पहले का ही वो भारी मतलब हावी हो जाता है ज्यादा से ज्यादा केस में, उसके लिए अपने स्लिप हो जाते हैं। तो इसके लिए आपने जो बताया, एक तो पहला अनुभव काम में आता है, दूसरा एक तप। अनुभव मीन्स जो पुरुषार्थ करते हैं दादा की मतलब आज्ञा में रहते हैं उसमें जो अनुभव होता है वो अप्लाई करने का। दूसरा जो अभी जो बिस्तर में आपने बताया तप, तो ये दोनों काम में आता है, पहला को अपने को वो डिम करने के लिए। और कुछ है इसमें जो आप, मैं थोड़ा सारांश के हिसाब से टेक अवे के हिसाब से ले रहा हूँ। હા, પહેલા તો આપણું નક્કીપણું. હા, આપણું નક્કીપણું નક્કીપણું. કે આપણે સ્વપરિણતિમાં રહેવું છે, આત્મા ઉપયોગમાં, શુદ્ધ ઉપયોગમાં બરાબર રહેવું છે. છે. હમ અને પછી એના માટે પછી તપ આવે તો તપનું એક્સેપ્ટન્સ સ્વીકાર્ય. હમ હમ હમ
આ બે વસ્તુ મુખ્ય વસ્તુ. नहीं और अनुभव भी काम में आता है ना હા, એટલે शुरुआत में અનુભવ તો જ અનુભવ થશે, हाँ 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 તો જ પોતાને અનુભવ થશે, અને પોતાનો અનુભવ જ પછી આગળ લઈ જશે, પછી राइट પોતાનો राइट वो અનુભવ જ તપ કરાવશે. बराबर કારણ કે बराबर પોતાના અનુભવથી પોતાને મહત્વ સમજાશે, હું શુદ્ધાત્મા છું, હું અવિનાશી છું, અને આ શું છે? इको आ रहा है હા, એટલે હું શુદ્ધાત્મા છું એ ભાગ પાકું થશે. આ એકો કેમ ચાલુ થઈ ગયું? એટલે હું શુદ્ધાત્મા છું એ ભાગ પાકું થશે. હમ? એટલે ચાલુ છે પેલા માઇક તમારો બી એકો પડે છે. हाँ दीपकानंदी जी चालू છે બંધ કરી બ્લુટૂથ તો છે ને મારી પાસે. હા, હલો. હા હેલો હા હા, કોઈનો બ્લુટૂથ હશે. હા, હવે હા, ગયું. એટલે હા, એટલે ટેકઅવેમાં પછી એ પોતાનો નિશ્ચય કે મારે આ કરવું જ છે, અને એ નિશ્ચય જ તમને પછી તપ કરાવે અને તપ કરાવશે અને અનુભવ થશે, અને એ અનુભવ, હા સોરી, ધ પોઈન્ટ વોઝ, એ અનુભવ જ આપણને આગળ વધારે પુરુષાર્થ કરાવશે. એનાથી શું થશે? ઓલું રિલેટિવનું મહત્વ ઘટશે. ઇસેન્શિયલી રિલેટિવનું મહત્વ ઘટવું જોઈએ. બરાબર છે. રિલેટિવ ટેમ્પરરી છે, વિનાશી છે, એ ભાગ જેટલું ઘટે ને તો જ એની જે અસર થાય છે આપણા પર એના. રાઈટ રાઈટ આપણે શુદ્ધાત્મા છું, જાગૃતિ છે, બધું જ છે, પણ રિલેટિવ એટલે પાછું જે તન્માયકાર થાય છે એની અસર થાય છે, બીકોઝ એનું મહત્વ છે. એટલે એનું મહત્વ જેટલું ઘટે આપણી અંદર સમજના લેવલે, એટલી આપણને એની અસર ઓછી. बराबर है रिलेटिव जितना लोग होएगा उतना वो रियल गुरु होता जाएगा. હા, બસ એટલે દાદા કીધું રિલેટિવમાં લઘુ થશો તો રિયલમાં ગુરુ થશો. બરાબર એટલે આપણે રિલેટિવમાં હજી લઘુનો ભાગ આવતો નથી ને, એટલે રિયલમાં ગુરુનો ભાગ આવતો નથી. ये भी अपना मान्यता के हिसाब से ही ना रिलेटिव में अभी भी हाँ, तो वही तोड़ने के लिए तप की जरूरत है. अनुभव, उसके बाद अनुभव आएगा और अनुभव होएगा तो वो फॉर्म हो जाएगा, दृढ़ हो जाएगा. अच्छा, एक ऑनलाइन में मेरा दूसरा प्रश्न था. ये ऑनलाइन में एक सत्संग में सुन रहा था, जो उसका प्रश्नकर्ता ने ऐसा प्रश्न किया जो डिस्चार्ज कहवाय क्यारे, डिस्चार्ज ने डिस्चार्ज कहवाय क्यारे. तो वो सत्संग में 3 मतलब स्टेप बोलो कि 3 उसका कारण बताया, मतलब उसका जो भी रिजल्ट बोलो. जे एक नंबर हो तप हो, तो अभी आप तप की बात कर रहे हैं ना, तो उसके संदर्भ में भी मैं ये प्रश्न खड़ा किया. डिस्चार्ज ने डिस्चार्ज कहवाय क्यारे, तो आपका पुत्र ने ये जवाब दे रहा है तप होय तो पहला, दूसरा जुदापनुनी जागृति होय तो, तीसरा એને ગેવ રૂપે જુઓ અને તમે જ્ઞાતા થાઓ તો. ये 3 स्टेप बताया. हाँ, दो लास्ट दो तो एक ही है, लास्ट टू अदर सिमिलर ओनली. हाँ, वो एक ही लगा, मेरे को भी एक ही लगा. हाँ, તમે જુદા રહો એટલે તમે જ્ઞાતા જ્ઞાનમાં આવી જાઓ, અને એ તો પ્રોસેસ તમે તપ રે એટલે ડિસ્ચાર્જમાં તમે ડિસ્ચાર્જમાં ભળવું નથી, એના માટે તપ ઊભું થાય. બરાબર છે. એટલે ડિસ્ચાર્જમાંથી મને સવારે ઊંઘ આવે છે, ઊંઘી જવું છે, પણ મારે એમાં ભળવું નથી, મારે ઉઠવું છે, મારે વિધિ કરવી છે, પણ એટલે જે માનસિક તપ આવે છે ને, ડિસ્કમ્ફર્ટ આવે છે ને, એટલે એ તપ છે. એટલે એની એગેન્સ્ટમાં જવાનું હોય જે બી. હા, એટલે અગેન્સ્ટમાં જવામાં તપ ઊભું થાય, બીજું શું. બરાબર છે. એટલે જ્યારે ડિસ્ચાર્જ કહેવાય, એટલે બેઝિકલી ડિસ્ચાર્જ ક્યારે કહેવાય? ડિસ્ચાર્જ ખરેખર ડિસ્ચાર્જ થઈ ગયું છે, ધ વર્ડ શુડ બી ડિસ્ચાર્જ થઈ ગયું છે. એ ક્યારે કહેવાય? જ્યારે છૂટા પડીને એને એ પરમાણુ ખરી જાય, એને એ અસર આપીને જતા રહે. રાઈટ. એટલે ત્યાં જ્ઞાતાજ્ઞ એને છૂટાપણું આવે, અને એના માટે તપ ઊભું થઈ શકે છે. તપ ઊભું થઈ શકે છે.
अभी आपने मतलब काफी महात्माओं का यही बात होता है ना, तन्मय कर हो जाता है, फिर बाद में जागृति आ जाता है। तो वो जो मतलब सनिक जो सन होता है उसमें जो तन्मयकर हो जाता है बाद में भी वापस आ जाता है, तो भी उसको डिस्चार्ज बोल सकते हैं। हाँ, દાદાને અલાઉ ક્યારે કે हाँ मैं उस પાછળથી તમે ચેન્જ કરો, પ્રતિક્રમણ કરો, નક્કી કરો, જોઈ જાઓ, हाँ हाँ એટલું સાફ તો થાય ને, એમ ચિકાસ આખી ઢીલી થાય, પછી જે પાછું આવશે ને તો ત્યારે બહુ અસર નહીં કરે. राइट राइट। अरे इस- उस टाइम को जागृति भी आएगा, जो ऐसा हुआ था હા હા, पहले का इंस्टेंट उस टाइम पे मेमोरी में आ जाएगा। ઇસેન્શિયલી આપણે પાછળથી જોવાથી એક પ્રકારનું રિટર્ન થઈએ છીએ, આપણો અભિપ્રાય બદલીએ છીએ, અને અભિપ્રાય બદલવો એ બહુ જરૂરી વસ્તુ છે કે હું આની સાથે સંમત નથી, જે ડિસ્ચાર્જ થઈ ગયું એની સાથે હું સંમત નથી, હું મોડો ઉઠ્યો પણ મને આમાં એક્સેપ્ટેબલ નથી, દાદા માફી માંગુ છું, ક્ષમા કરો. એટલે અભિપ્રાય તમે તોડ કરો છો. એટલે હવે જે એ જે અભિપ્રાય બદલે discharge- એટલે માન્યતા બી તૂટે આ ને, આ માન્યતા કયો અભિપ્રાય કયો, ડિપેન્ડ્સ ઓન ધ હા, સિચ્યુએશન. અમુક તૂટે, સિચ્યુએશન પહેલાના માન્યતા તૂટે. આ તૂટે. એટલે એ પ્રોસેસ છે, એ આખો પ્રોસેસ જ છે તપનો. અને દાદા તો કે દાદા ભગવાન કે અમે તો નિરંતર તપમાં હોઈએ, અમારું તો કાયમ તપ ચાલુ હોય. રિલેટિવ અને રિયલની ધારા જોઈન્ટ ના થઈ જાય, એટલે અમે પોતે રિયલમાંથી રિલેટિવમાં ના જ ખસી જાય, એ જાગૃતિ અમારી નિરંતર નહીં હોય. બરાબર. ઇન ટર્મ્સ ઓફ ઉણોદરી, ઇન ટર્મ્સ ઓફ જાગૃતિ, વોટ એવર, જાગૃતિ એની સસ્ટેન રહે એના માટે એને દાદા કે આમાં નિરંતરનું તપ હોય. અને તપ પાછું બીજી જગ્યાએ શું કીધું છે, બીજી જગ્યાએ કે તપ એકવાર તપ કરો તો 2 વાર તપ કરવાની શક્તિ ખીલે, 2 વાર કરો તો 3-4 વાર ખીલે, એવી રીતે તપ ગુણાકારથી મલ્ટીપ્લાય થાય, ગુણાકાર. એટલે તપ પછી છે ને, પછી તપ કરવું નહીં પડે, થયા કરશે. થઈ જશે. કે અમારું તપ, અનંત તપ આવી રીતે ગુણાકારથી જ વધેલું છે. और ये प्रकृति ने सामने एक दफे आपने पढ़े तो वो उसका उतना शक्ति खड़ी हो जाती है। હા, बहुत सरस। ગુણાકાર. जय सच्चिदानंद, जय सच्चिदानंद। રિલેટિવમાં બી આ જ વસ્તુ છે ને. એક हाँ हाँ हाँ। રસોઈ બનાવતા નથી આવડતી, એકવાર બનાવ્યું, બધું બગડ્યું, પછી થોડીક શીખ્યા, પછી બીજી વાર કર્યું, ત્રીજી વાર કર્યું, એમ કરતા માસ્ટર થઈ જાય, એના हाँ એક્સપર્ટ. हाँ हाँ। ઓકે, ચાલો, જય સચિન. ओके, जय सच्चिदानंद, बहुत। जय सच्चिदानंद पुलिनानंद जी। હા, જય સચિદાનંદ, બોલો. દીપકાનંદ जी जय सच्चिदानंद। પુલિનાનંદ जी, મેં આપને પણ વોટ્સએપ પર મોકલાયું છે। નવેમ્બર દાદાવાણી છે, નવેમ્બર 2025, પેજ નંબર 24। દીપકાનંદ जी, આપને પણ મેં મોકલાયું છે, મેં કીધું શેરિંગ થતું હોય તો જોઈ લો, એક જ સેકન્ડ. હા, કંઈક આવ્યું તો છે. ઓકે. હા, હા, શું પેજ should I નંબર read? 20। હા, વાંચું એમાં. હા, ગર્વરસ જાગતા બંધ થયા, એલર્ટ માર્ક વધે। આ આખું થોડું સમજ પાડજો, આખું હા પેજ। હા હા, એટલે ઓલું આજે જરાક ઓલું નથી, એટલે આપણે વાંચીએ છીએ, હું વાંચું છું. હા અંદર મશીનરીને, એ ગર્વરસ ઉપર છે, લેટ અસ રીડ. હા, અંદર મશીનરીને ઢીલી નહીં મૂકવાની, આપણે એની ઉપર દેખરેખ રાખવાની, પોતાનું જે કાર્ય હોય એ કરવું. એટલે આપણે એની ઉપર દેખરેખ રાખવાની અને પોતાનું જે કાર્ય હોય તે કરવું. આ તો માથે પડેલી ભરેલી પ્રકૃતિ છે, છૂટકો નથી. હોળી કાઢશે અવળું, ક્યાં જઈ આવશે, સ્વાદ પડે એમાં મીઠાશ લાગે, આ મીઠાશ પાછી પ્રાકૃતિક મીઠાશ, આત્માની મીઠાશ ન હોય, હજુ બહુ કરવાનું બાકી છે. એટલે દાદા કે છે, અંદરથી મશીનરી ઢીલી નહીં મૂકવાની, એટલે કદાચ છે ને અંદરની જાગૃતિ ઢીલી નહીં મૂકવાની. આ તો માથે પડેલી પ્રકૃતિ, એટલે ભરેલો માલ પડેલો છે, અને આપણે એને જોયા કરવાનું કે શું છે, અને આમાં સ્વાદ પડશે એટલે મીઠાશ લાગશે, કદાચ ગર્વરસની મીઠાશ છે. ઓકે, અને એ મીઠાશ પ્રાકૃતિક છે.
પ્રશ્ન કરતા રાઈટ. એનું વિગતવાર જણાવો. ઓકે, લેટ અસ રીડ નો. દાદાશ્રી, આ 5 આજ્ઞા જ તમે બધા પાડો ને, એમાં જ છે તે ઊંડા ઉતરો. દાદા શું કહે છે? હમ આ 5 આજ્ઞા જ તમે બધા પાડો એટલે એમાં જ હમ તો ઊંડા ઉતરો. હજી હમ 5 આજ્ઞા જ પૂરી પડાતી નથી ને, હજુ તો ગલીપચીઓ થાય છે ને. જેટલી હમ ગલીપચી થાય એટલું જ્ઞાન આવરાય. ઓ માય ગોડ. હમ જેટલી ગલીપચી થાય એટલું જ્ઞાન હમ આવરાય. આ ડિસ્ચાર્જના રસો તૂટશે, જેમ જેમ તૂટશે તેમ તેમ પેલું જ્ઞાન પ્રગટ થતું જશે. ઓહો, આ હમ સમજવા જોઈએ. હું ફરી એકવાર વાંચું છું. હમ હમ જેમ જેમ ડિસ્ચાર્જના રસો તૂટશે તેમ તેમ પેલું જ્ઞાન પ્રગટ થતું જશે. એટલે ડિસ્ચાર્જમાં હજી આપણને રસ છે, હજી ગમે છે. ગલી પછી થાય એટલે હમ આપણને બહુ મજા આવે છે એમ. એટલે હા એ તન્માયતાનું કારણ છે. અને એને લીધે જ્ઞાન પ્રગટ થતું નથી. એટલે નથી. જ્ઞાન પ્રગટ થવું એટલે છૂટાપણું રહે. હમ એટલે જેમ એટલે જેમ પૂતગલ સુખ, પૂતગલના સુખોમાં એને કહેવાય હા હા ને? હા 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 ગલી પછી એટલે હા, 5 હમ ઇન્દ્રિયોના સુખ આવી જાય, પૌદ્ગલિક સુખો હમ આવી જાય, માન આવી હમ જાય, લોભ હમ આવી જાય, બધું જ આવી જાય. મારા આટલા બધું પૈસા જ બચી આવી ગયા, હા, મજા જાય. આવી ગયો. આપણે આટલા પૈસા બચી ગયા આપણા. હા હા, હમ એટલે ગલી પછી તો બહુ બધી રીતે થાય છે ઘર. હમ એ ગલી પચીઓ એમાં રસ છે પાછો, એને મજા આવે હા છે. હમ એટલે એ રસ તૂટવા જોઈએ. એ ભલે ઊભું તો થાય પણ એમાં મજા હમ ના આવે. ભાઈ આ તો ગલનું છે, આવું ના હોવું જોઈએ, એવું રહેવું જોઈએ. રાઈટ. ડિસ્ચાર્જ છે એટલે પ્રકૃતિમાં નીકળશે ખરું, પણ એમાં રસ હમ તૂટવો જોઈએ એમ કે છે. તો જ્ઞાન હમ પ્રગટ થશે. તો એ જ્ઞાન પ્રગટ થવું એટલે એ આત્મજાગૃતિ વધવી. કરેક્ટ. આગળ, ભગવાનને ત્યાં બીજો કોઈ ગુનો જોવામાં આવતો નથી. જો હમ સમજવા જોઈએ, ભગવાનને ત્યાં બીજો કોઈ ગુનો જોવામાં આવતો નથી. એમને હમ તો તમે જોયા છો ને, એમને જ્યાં છો. જ્યાં સોરી એમને તો તમે જ્યાં છો ને, જેવા છો, તમે વર્તો નહીં તેનો ગુનો છે. હા, હમ તમે પોતે જ્ઞાતા દ્રષ્ટા પદમાં છો, તેમાં તમે રહો. હમ જ્ઞાતા દ્રષ્ટા તો શુદ્ધાત્મા જ છે. એ સિવાય બીજું કોઈ જ્ઞાતા દ્રષ્ટા છે જ નહીં. આમાંય બધું જુએ જ છે. આ હમ બધી ચીજો આંખે દેખાય છે, તે બધું હમ શુદ્ધાત્માને લીધે દેખાય છે. બાકી કરેક્ટ. બાવાને તો એવું છે જ નહીં, શક્તિ જ નહીં ને. હમ બાવા તો અંધા છે. બાવો હમ માત્ર માને છે કે હું કે જોઉં હું છું જોઉં છું. ને હું જાણું છું. એટલે હમ એ રીતે એ જોનાર જાણનાર બને છે. ખરેખર તો મૂળ આત્મા જ જોનાર જાણનાર છે અને સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ કરનાર છે. વળી મંગળદાસ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે કરે છે, ત્યારે બાવો માને છે કે હું કરું છું. આમ હમ કર્તા ને જ્ઞાતા બેવ બાવો બને છે. હમ માન્યતાઓના આધારે એમ સમજવું. એટલે બાવો એટલે હું હમ બાવો મંગળદાસનો બાવો કે છે. એટલે બાવો રાઈટ. ખાલી માને છે કે મેં જોયું, એ તો બુદ્ધિથી જોયેલો ભાગ છે. હમ જોવાનો ભાગ ખાલી આત્માનો જ છે, જ્ઞાન દર્શનનો જ છે. એટલે જેમ હમ જેમ તમે પોતે જ્ઞાતા દ્રષ્ટા, ભગવાન શું કે છે, સૌથી સ્ટાર્ટિંગ હમ સેન્ટેન્સ શું છે એનો? હમ ભગવાનને ત્યાં બીજો કોઈ ગુનો જોવામાં આવતો નથી. એમને તો રાઈટ. તમે જ્યાં છો ત્યાં, જ્યાં છો ને, જેવા છો તેમ વર્તો નહીં તેનો ગુનો છે. એટલે ભગવાન ગુનો હમ શું કે છે કે તમે જેમ છો એટલે તમે આત્મા છો, અને આત્મા હમ તરીકે ના વર્તો તો ભગવાનને ત્યાં ગુનો છે. કરેક્ટ. હા, પ્રકૃતિ સારી હમ ખરાબ એ બંને ડિસ્ચાર્જમાં કરી દીધો. હમ એટલે તમે પોતે જ્ઞાતા દ્રષ્ટા પદમાં છો, હમ તેમાં તમે રહો. એટલે ભગવાન રાઈટ. સમજમાં એક જ કહે છે કે તમે જ્ઞાતા દ્રષ્ટામાં રહો. એટલે હમ આ પેરેગ્રાફનું સાર આટલો છે કે જ્ઞાતા દ્રષ્ટા હમ પદમાં એટલે જ્ઞાને કરીને રહો, પ્રજ્ઞાના પ્રકાશમાં રહો, બુદ્ધિના પ્રકાશમાં. જ્ઞાતા બુદ્ધિનું જોયેલું કામ નહીં લાગે. હમ બુદ્ધિનું જોયેલું કામ નહીં લાગે. બસ એટલે એનો આ પેરેગ્રાફનો થોડોક સાર આ રીતે નીકળે છે. પછી આગળ હમ વાંચવાનું છે. હા, એટલે આમાં બાવો માત્ર માને છે કે હું જોઉં છું અને જાણું છું, એટલે એ રીતે એ જોનાર જાણનાર બને છે.
એટલે આપણા હા મહાત્મા માટે જ છે ને આ તો. હા, હા એટલે આપણે જે જોવાનો પુરુષાર્થ છે આપણો, તો એના ઉપર પણ એક જે સ્ટેજ છે બરાબર છે. એટલે આ માનીને નથી બેસવાનું કે હું અહીંયાથી એક્ઝેક્ટ રીતે જોઉં છું અને જાણવાના પુરુષાર્થમાં છું, રાઈટ? હા એટલે આપણે આ હા કન્ફ્યુઝન છે એ આપતા વાણીમાં બી દાદા ભગવાન સાથે સંવાદ થયેલો જ છે આ ટોપિક ઉપર. દાદા કીધું લેટ ગો બી કર્યું, બચ્ચાઓ સમજીને મેં છોડી દીધું કે શરૂઆતના સ્ટેજમાં આવવું જોઈએ, કારણ કે વર્ષો પહેલાની વાત હશે આ. રાઈટ. હા પણ દાદા કે ખરેખર તો જે પ્રજ્ઞાના પ્રકાશમાં જ્ઞાતા દ્રષ્ટા રહે એને જ ખરું જ્ઞાતા દ્રષ્ટા કહેવાય છે. બુદ્ધિથી જોયેલું એ બધું ઇમોશનલ વાળો ભાગ હોય તો બુદ્ધિથી જોયેલું હોય, નિરાકરતા વાળો ભાગ હોય તો પ્રજ્ઞાથી જોયેલું હોય. બરાબર ને? એટલે એ બધા લોકો માને છે કે મેં જોયું, પણ એ હવે એ પોતાને જ ખબર પડે કે આ બુદ્ધિ ઓપરેટ કરે છે કે પ્રજ્ઞા ઓપરેટ કરે છે. કરેક્ટ. એટલે પ્રજ્ઞાવાળો ભાગથી જ્ઞાતા દ્રષ્ટા રહેજો એમ. અધરવાઇઝ તમે બુદ્ધિથી રહેશો તો ખાલી તમારો બાવો માનશે કે મેં જોયું, હા. પણ એ ખરેખર એને જોયું નથી. એ પ્રકૃતિમાં બેસીને જોવાની વાત છે આખી. હું પુલિન થઈ અને પુલિન ટીવી જોવે છે એટલે હું જોઉં છું. જો હું આત્મા થઈને જોઉં તો આત્મા થઈને શું જોઉં, તો કે આ પુલિન જુએ છે એ મને દેખાય. હા, રાઈટ રાઈટ રાઈટ. ક્લિક હા થયું. હા અને પછી જો મને પુલિનાને દેખાય એવું દેખાય તો પછી મારે પુલિનાને ટોકવા પડે, ભાઈ ચાલો કેમ આમ કરો છો, બંધ કરો. પણ ટોકતો જેમ નથી. સામે વાળો દલીલ શું કરે, હું તો જોઉં છું, આ તો ફાઇલ નંબર 1 જુએ છે ને, હું તો ક્યાં જોઉં છું, આ તો ડિસ્ચાર્જ છે ને. એટલે આખું જે પ્રકૃતિનું રક્ષણ થાય છે એ બુદ્ધિનું જોયેલું થઈ જાય છે. આ એટલે પેરેગ્રાફમાં આમાં ચેતવણી છે આખી થોડી. હા, કરેક્ટ. એટલે આમાં એવું પણ કે જેમ સામેવાળા વ્યક્તિને આપણે કેવી રીતે જોઈએ છે, એ કેવી રીતે બેસે છે, ઉઠે છે, ખાય છે, એવી રીતે આ જ પૂતગલને, આજ અમીને જ જોઈ લેવાનું છે કે આ કેવી રીતે ચાલે છે, બોલે છે, ઉઠે છે, સુવે છે. એટલે દાદાએ કાલે જ એક ઓડિયોમાં સાંભળ્યું હતું, અનુસંધાનમાં કદાચ થાય. દાદા કે અમને આ શોલ ઓઢ્યું છે ને, તો શું? અમને આ શોલ ઓઢીને અમે બેઠા છે ને, હા શોલ. આ હા શાલ હા ઓઢીને હા આ હા શાલ ઓઢીને અમે બેઠા છે, તો અમને હુબહુબ સામે દેખાય કે આ શાલ ઓઢીને બેઠા છે, આવી રીતે હાથ ઊંચો કરે છે, આવી રીતે હસે છે, આવી રીતે હાથ ઊંચા નીચા થાય છે. એટલે અમને આર પાર એટલે એકદમ ક્લિયર દેખાય એમ. એટલે અહીંયા મને લાગે છે આપણે એવી રીતે થવું પડશે, રાઈટ? જો હા આ એટલે સ્વરૂપે. હા 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 એટલે દાદા, હા રાઈટ રાઈટ. એટલે દાદા શું કહેવા માંગે છે કે તમે જેમ બીજા ત્રાહિત વ્યક્તિને છૂટા રહીને જુઓ છો એવું તમને આ તમારું મન કાયા છૂટી દેખાવી જોઈએ. હા, રાઈટ. તમારું અંતસ્કરણ છૂટું દેખાવું જોઈએ હમ અને કાયા છૂટી દેખાવી જોઈએ. એટલે એ રાઈટ. લેવલની જાગૃતિ એ લેવલના જ્ઞાતા દ્રષ્ટામાં આવવાનું છે. હા, રાઈટ. એટલે હવે અત્યારે સત્સંગમાં પણ બેઠા હોય તો મને અમી એક્ઝેક્ટ દેખાવી જોઈએ કે અમી ઝૂમ પર બેસી છે, સત્સંગ કરે છે, પ્રશ્ન પૂછે છે, એને સમજાય છે, રાઈટ? એટલે ઈ લેવલે આપણે એ તો બહુ ટોપ પર થશે, પણ એથી હા ઉતરતો ભાગ બી હોય ને, અત્યારે હવે હા કરતા હોય તો થોડું વાણી પર આપણે જોઈએ કે આ બોલનાર બોલે છે, બોલનારની વાણી પર ભાગ રહે. રાઈટ. બધું એકદમ ના રહે, કારણ કે આપણે થોડુંક ના રે. હા આપણું થોડુંક અંતસ્કરણ, શું પ્રશ્ન પૂછો છો, તમે જે બોલો છો એ તમે સાંભળો છો, હું બોલું છું એ તમે હા. સાંભળો છો, એટલે એ ભાગમાં બી થોડું અંતસ્કરણ રોકાયેલું રહે. એટલે એટલું છૂટું રાઈટ. ના રહે તરત, પણ એ છે એ ખરું, એ એડવાન્સ સ્ટેજની વાત છે. પણ હા ક્યારે કે અમુક સ્ટેબલ થઈ ગયા હોય ત્યારે, અમુક બધો માલ બધો નીકળે ત્યારે. હા હા એટલે શરૂઆતના સ્ટેજમાં આપણે ટુકડા ટુકડામાં રહે, મન રાઈટ. જ્ઞેય રૂપે, વાણી થોડુંક જ્ઞેય રૂપે રહે, એટલે વાણી બોલાય છે એ દેખાય. આ કયા કામ કરે છે એ દેખાય આપણને. કરેક્ટ. એટલે કામ કરતી ના દેખાતી એટલે જ આપણે વાતચીતનો પ્રયોગ રાખેલો છે. ભાઈ કેમ છો, હા. મજામાં છો? એટલે તમે પ્રકૃતિથી છૂટા પડો છો, ખ્યાલ આવે ને? એટલે હમ કાયાના હમ ભાગથી છૂટા પડો છો, મનના ભાગથી છૂટા પડો છો વાતચીતથી. પછી કીર્તન ભક્તિ તમે આપણે જયારે 24 કલાકની હોય છે કે ઘરે બી અમુક કરે છે ઘણા લોકો, ત્યારે બી વાણી પર ઉપયોગ કરી રાખી શકાય એમ છે. હા. વાણી પર ઉપયોગ એટલે શું છે કે બોલાતી એક આપણે જયારે જીતતા હોય ત્યારે આપણે જે બોલતા હોય આપણી ઉપયોગ આપણી બોલાતી વાણી પર હોય.
હમ અને સામેનો બોલતો હોય ત્યારે આપણું ધ્યાન સામે હોય અને પછી આપણી વાણી right. બોલાતી હોય ત્યારે આપણા એટલે એ આપણે વાણીના જ્ઞાતા એ સમય થઈ શકીએ છીએ. હમ આ તો વાણીના જ્ઞાતા ક્યાં થઈ શકાય છે અને એ વધતા વધતા પછી ચાલુ વ્યવહારમાં બી આવે. એ થોડુંક આંશિક હમ આવીને જતું રહે તો જતું રહે. હા. એટલે એને કાયમ. પણ હવે આ બધું છે ને આ દાદા સમજાવે છે કે તમારે આ હમ હોવું ઘટે. આ આ હોવું ઘટે. છૂટાપણું હા એટલે આ હા લેવલની જાગૃતિ ખપે એવું કહેવા માંગે છે. ખપે. હા હા. એટલે આ કરવા જશું ને તો નહીં થાય આમાં. નહીં એટલે આ વિજ્ઞાન એટલે એ તમને ટકશે આવી નહીં. રીતે થશે હા પણ હા ટકશે નહીં. થશે પણ દર્શન મિનિટથી વધારે માની 2 મિનિટ 5 મિનિટ ટકશે નહીં. રાઈટ. એટલે હમ ઇટ ઇઝ અ ફંક્શન ઓફ એનહેન્સ જાગૃતિ એટલે કે એ વધેલી જાગૃતિનું પરિણામ છે. હમ એટલે એ જાગૃતિ આપણી વધારવી એ આખો પુરુષાર્થ છે. જેથી કરીને નિરંતર છૂટાપણું વર્તાય એ આપણો ધ્યેય છે. હમ જે છે. હા એટલે જયારે આવું સાંભળ્યું હોય તો એમ આવો થાય કે ઓ દાદા અમે પણ તમે આપ કહો છો એવી રીતે અમે આવી રીતે પહોંચશું એ જગ્યાએ. હા કે હા અમને દાદા આટલું બધું ધ્યેય છૂટું બતાવે છે. હા છૂટુંપણું અમને પણ એવું દેખાશે. એટલે કશે માલિકી ભાવ જ નહીં ને પછી દાદાનું જેમ રહેશે આપણને. એ તો એના પહેલા કાઢવો પડશે. અચ્છા એ એના પહેલાનો સ્ટેજ છે. હા ઓકે. એ માલિકી ભાવ એ પોતાપણું એ ડિસ્ચાર્જ પોતાપણું એ ડિસ્ચાર્જ ક્રોધમાન ઓગળશે ત્યારે તો જાગૃતિ સ્ટ્રોંગ રહેશે. જાગૃતિ છે અત્યારે પણ આવજા કરે છે કરેક્ટ. ઝપકે છે એટલે એ ઝપકવાનું બંધ આમ ઓન ઓફ થવાનું બંધ થશે. એ જાગૃતિ થોડી સ્ટેડી સ્થિર થશે અને સ્થિર થયેલી જાગૃતિ વધશે ત્યારે આ છૂટાપણાનું આવશે. કરેક્ટ. આ બધા આવરણો જ છે ને વચ્ચેના આવરણો જ છે આ બધા. હા આવરણો છે. આ પોતાપણું છે આમાં તમે હમણાં શું બોલ્યા માલિકીપણું શું બોલ્યા તમે? માલિકી ભાવ. હા માલિકી ભાવ. હા એટલે એ બધું એ બધા આવરણો છે એટલે એ ઘટશે એમ આ જાગૃતિ સ્ટેબલ થતી જશે. એટલે ગર્ભરસની જે વાત કરે છે દાદા તો એ ગર્ભરસ અને મારાપણું એક જ કહેવાય? જો ગર્વરસ એટલે શું કોઈ પણ કાર્ય પોતે કર્યું હોય એને રસ આવે મેં આ કર્યું એનો ગર્વનો એ ગર્વ લે છે મેં આ કર્યું એનો ગર્વ લે છે અને એ ગર્વનો એને મીઠાશ આવે છે એને ગર્વરસ કહેવાય. ઓકે. મારા પાડોશીના છોકરાને એડમિશન મળતું નહોતું એન્જિનિયરિંગ કોલેજમાં. મારી ઓળખાણથી મેં એને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન અપાયું. મારી ઓળખાણ હતી ને એટલે એને મળ્યું ખબર છે. એટલે મેં કરતાપણાનો ગર્વરસ લીધો. કરેક્ટ. એટલે છે હા એ કરતાપણાનો ગર્વરસ એટલે આખું કરતાપણામાં આવી ગયા તમે. પછી મેં સારું રસોઈ બનાવી મેં એડમિશન આપ્યું હું કમાયો એ બધામાં ગર્વરસ. કોઈ વાવા કરે તો જો આપણી કેટલી વેલ્યુ આપણી શું ઇજ્જત છે એમ. હા એટલે ઈ ડિસ્ચાર્જ કરતાપણામાં જે તન્મયાકારનો ભાગ છે એ ગર્વરસમાં જાય. કરે છે વ્યવસ્થિત પણ હું કરું છું એ ભાગ રહે છે એને. કરેક્ટ. એટલે જે વ્યવસ્થિત શક્તિના 2 ડાયમેન્શન છે કરતાપણાના. એક તો પોતે કરતા થાય અથવા સામું કરતા દેખાય એને. સામું કરતા દેખાય તો પછી કાં તો રાગ થાય કાં તો દ્વેષ થાય. સારું કરે તો એને ગમશે ના ગમે તો દ્વેષિત દેખાશે પછી દોષિત દ્રષ્ટિ ઊભી થાય. રાઈટ. અને પોતે કરતો થાય પોતે તો આ ગર્વરસનો ભાગ ઉભો થઈ જાય. ઓકે. એટલે અથવા વાણીનો મારાથી આ થતું નથી તો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ઊભી. હા વાણીના ગર્વરસ પણ હોય ને એટલે દાદા એક જગ્યાએ બોલ્યા હતા કે તમને છે ને અંદર વાણી તે જે બોલે ને એમાં સામો ખુશ થઈ જાય તો તમને અંદર આનંદ આવે આનંદ ઉત્પન્ન થાય એમ. હા જે સત્સંગ કરાવતી વખતે દાદાએ ચેતવેલા કે તમે નવાઓને પછી વાતો કરવા માંડો દાદાની દાદાએ આમ કીધું છે તેમ કીધું છે અને 4 લોકો તમને સાંભળે ને ખુશ થાય હા હા તમને પછી તો બહુ સરસ જ્ઞાન છે તમે તો બહુ સરસ છો એમાં જો ગર્વરસ ઉભો થઈ ગયો તો ચેતવાનું છે. પછી કઈ ટેવ પડી જાય તમને એની. માન ચાખવાની ટેવ પડી જાય. ટેવ પડી જાય. છે જ્ઞાન દાદાનું તેમને થોડી ઝલક થઈ હોય સમજ પડી હોય તો લઘુ ભાવ તો એને કહેવાનું કે મને આટલું થોડુંક સમજાય છે. અને એ આપણામાં હવા ભરાઈ જાય તો પિન મારીને હવા કાઢવાની. જ્યારે અમુક વસ્તુ સમજાતી નથી અને કે તમને આટલી સમજ નથી પડતી કે હા ભાઈ મને સમજ પડતી નથી ત્યારે પોતાની જાતને જ કહેવાનું એટલે તું જ્યારે ફાંકા મારતો હતો ને તને બધી બહુ સમજ પડે છે એટલે આ તું તને સમજાતું તો નથી એમ.
એટલે એ ઊભું થતું હોય તો આપણે સ્પિન મારી જે નથી સમજાતું એ બતાવીને એની હવા કાઢી નાખવાની એટલે ગરબરસ ઊભું ના થાય. એ આપણે જ આપણી પ્રકૃતિને મેનેજ કરવાની છે. જો હવામાં ચડે તો પીક કાઢવાની અને બહુ ડિપ્રેસ થઈ ગયો તો એને એલિવેટે કરવાનું. ગભરાશ નહીં દાદા. ગરબરસ સામે આ બધા ઉપાયો છે બધા. ઓલું પેરેગ્રાફ વાંચી લો ને નીચેનું ભોલેનાથજી. હા, એક સેકન્ડ વાંચી લો. પેલી માન્યતા બરાબર પેલી માન્યતા બરોબર ફિટ થઈ કે પછી? દાદા બોલે છે પેલી માન્યતા બરોબર ફિટ થઈ કે પછી? બાવાથી જુદા તમે પ્યોર છો અને 100% પ્યોર સ્વરૂપ ભગવાન. હવે પરસેન્ટ એ વધવાના છે ધીમે ધીમે આજ્ઞામાં રહ્યા એટલે. અને એક જ સેકન્ડ અને ગયા અને ચાકતા બંધ થયા એટલે વધવાના. હા, મને છે ને ઓલું આવે છે ઓબ્સ્ટ્રક્શન છે. અને આજ્ઞામાં રહ્યા એટલે અને ગર્વરસ ચાકતા બંધ થયા એટલે વધવાના. ઓકે, આપણી ડિગ્રી ધીમે ધીમે જે વધશે. ગર્વરસ ચાકતા બંધ થયા એટલે વધવાના. ગર્વરસ ચાકો એટલે વધે નહીં માર્ગ, કારણ કે પોતે કરતા થઈ ગયો ને એટલે માર્ગ વધે નહીં. તેણે એ ત્યાં જ રહે એટલે માર્ગ વધે નહીં. એટલે પોતે જ્યાં છે એ જ ડેવલપમેન્ટ પર રહે. ઉલટો માર ખાઈ જાય, કારણ કે ના ખાવાની ચીજ એને ખાધી. ગર્વરસ નથી ખાવાનો છતાં એને ગર્વ ચાખ્યો એ ખાધી. ઉલટી કરવાની ચીજ હતી એ ખાઈ ગયા. કરવાનું હતું જોવા જાણવાનું અને એ ખાઈ ગયા. ગર્વરસ ખાઈ ગયા. એટલે દાદા છે સમરી આ પેરેગ્રાફ ને એવી છે કે પેલી માન્યતા બરોબર ફિટ થઈ કે પછી બાવાથી જુદા તમે પ્યોર છો, 100% પ્યોર સ્વરૂપ ભગવાન. હવે પર્સન્ટેજ એ વધવાના છે ધીમે ધીમે આજ્ઞામાં રહ્યા એટલે. ઓકે, આજ્ઞામાં રહ્યા એટલે શું કહેવા માંગે છે કે હું બાવો મંગળદાસ જે છે ને કદાચ એના છે એટલે બાવો છે અને તમે એનાથી પાછા જુદા છો. એટલે આ બાવો ગર્વરસ જો લે તો તમે ધ્યાન રાખજો અને એને પછી વાળી લેજો. નહીં તો જો કે ગર્વરસ લીધું તો પાછા તમે ત્યાં જ અટકી જશો. તમે ગર્વરસ નહીં લ્યો તો તમે બાવાની ડિગ્રી વધવાની. એ પછી 360 તરફ જાય. દાદાનો બી કે ને આમાં 356 ડિગ્રીનો બાવો. એવી રીતે એટલે થોડું આ પેરેગ્રાફમાં એમ કહે છે કે એટલે ગર્વરસ ઇઝ વન ઓફ ધી પેરામીટર્સ. આમાં થોડી લાલ બત્તી ક્ષેત્રે છે. જ્ઞાતા દ્રષ્ટા રહેવામાં બ્લોક કરનારી વસ્તુ. બ્લોક કરવાની. તો આમાં આપણે હું ની વધારે ચેતવણી છે કે મારા પણ આની વધારે ચેતવણી છે? હું જે છે હું નું વધારે આપણે ફોકસ રાખવાનું છે કે મારા પણ આનું વધારે આપણને જોખમ છે? હવે હું અહીંયા છું, દાદાએ આપણને હું શું છું એ બતાડી દીધું છે, પણ હજી ડિસ્ચાર્જ હું એ આપણને નડવાનું એના પર વધારે આપણું ફોકસ હોવું જોઈએ કે મારા પણ વધારે આપણને બધું આવ્યું. મારા પણ એટલે મમતા, હું એટલે એટલે ઈગો અને આ મારા પણ મારા પણ એટલે મમતા આવી ને. મારું ઘર, મારું શરીર, મારી બુદ્ધિ, મારી સમજ, મારી આવડત નો ગર્વરસ હોય. તો મોક્ષ માટે આપણે જે આપણું જે જર્ની છે એમાં આ વધારે ઓબ્સ્ટેકલ છે કે પછી હું જે છે એ જ આપણું બધું આપણને વધારે એને ચોખ્ખો કરવાનું? હું આ જાગ્રત થયો એટલે પ્રકૃતિમાં પડી જ ગયો ને. શું કામ પડે છે? માન્યતાઓ ખરી બધી રોંગ ડિસ્ચાર્જ માન્યતાઓ છે ને એ પોતાપણું જે છે ને એ નડે ખરું ને. માન્યતાઓ નડે છે. ક્રોધ માન માયા લોભે નડે છે, મોહ નડે છે. એ સૂક્ષ્મ ભાગ છે અને આ માન્યતાઓ એ સૂક્ષ્મતરનો ભાગ છે. એટલે ડિસ્ચાર્જમાં બેવ નડે છે. એટલે જે ડિસ્ચાર્જ હું છે એ પણ માથું ઉચકવું ના જોઈએ એવું કહે છે ને દાદા? ડિસ્ચાર્જ હું તો ડિસ્ચાર્જ રહેશે, પોતે એમાં ભળવું ના જોઈએ. એટલે એમાં પૂરેપૂરી ક્લેરિટી હોય છે કે આ હું બોલવા વાળો કોણ છે ને હું કોણ છું, રાઈટ? એટલે એ હું અને આ મારા પણ બંને સાથે ને સાથે જ હોય. મારા પણ એટલે પોતાપણું. હા, એ તો ખ્યાલ આવી ગયો.
એટલે પોતાપણું બી બાધક ખરું ને. એ છેવટે તો એકચ્યુઅલી બધો વ્યવહાર જે થાય છે ને, ડિસ્ચાર્જ વ્યવહાર બધો વાણીનો હોય હમ, કે વર્તનનો હમ, હોય, હમ, એ જે બધી માન્યતાઓના આધારે જ થાય છે. હમ, કોઈની માન્યતા હોય કે આપણે બીજાને મદદ કરવી જોઈએ, તો એના આધારે હમ, પરોપકાર કર્યા તો સેવા કરશે. હમ, કોઈની માન્યતા હોય થોડી આપણાથી થાય એટલી કરવાની, બાકી કઈ બહુ માથાકૂટ કરવા જેવું નહીં, તો એનો હમ, વ્યવહાર એવો થશે. પછી એની હમ. માન્યતા બદલાઈ ગઈ, ના સેવા તો બહુ મોટી વસ્તુ કહેવાય. આ દાદા ભગવાન તો પોતાની જાતને ઘસીને સેવા કરતા હતા. એની માન્યતા બદલાય તો પછી વ્યવહાર એવો વાણી વર્તન એવું બદલાય. Correct. હમ. એટલે માન્યતા તો ઇઝ ધ આખું રૂટ કોઝ બધી વસ્તુમાં. root cause. હમ. તો આ માન્યતાનો ભાગને આખું આપણે ફાઇલ તરીકે ઓળખી લેવાનું, આને જ ફાઇલ આખી કહી ના, દેવાની. એ ફાઇલ નહીં, એ પોતાપણું છે. અચ્છા, એને ફાઇલમાં ના નખાય એમ ને? એ ફાઇલ નંબર 1 નો ભાગ છે, કરેક્ટ. પાર્ટ ઓફ ફાઇલ તો એ નંબર બધી 1. ફાઇલ નંબર હા 1 એટલે સ્થૂળ અને સૂક્ષ્મ બધું આવી ગયું. રાઈટ. સ્થૂળ તમને આ મન વચન કાયા દેખાય, પછી સૂક્ષ્મમાં અંતસ્કરણ આવી ગયું, અને સૂક્ષ્મતરમાં માન્યતાઓ આવી ગઈ. એટલે બધું ઓલ દેટ પુટ ટુગેધર ઇઝ પ્રકૃતિ કયો કે ફાઇલ નંબર 1 કયો, એ ફાઇલ નંબર 1 ના ખાનામાં જાય બધું. ઓકે, કરેક્ટ. ફાઇલ નંબર 1 હમ કમ્પોઝ ઓફ મેની થિંગ્સ ને. ફાઇલ નંબર 1 એટલે શું? હમ હા, એની અંદર સબ ફાઇલો છે બધી. હા 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 અચ્છા. ફાઇલ નંબર 1 એટલે આખું પ્રકૃતિનો ભાગ. એમાં અંતસ્કરણ અને બાહ્યકરણ અને વાણી ત્રણેય વસ્તુ આવી ગઈ. હમ અને વચ્ચે સૂક્ષ્મમાં માન્યતા આવી ગઈ, સૂક્ષ્મતા. રાઈટ. એટલે બધું બધું ફાઇલ નંબર 1 માં જાય, પ્રકૃતિના હમ ભાગમાં જાય. હમ એટલે કાલે સત્સંગમાં એવી જ વાત થઈ હતી કે 1 નંબરના ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો આપણું મેઇન ફોકસ હોવો જોઈએ એમ. એટલે આ હા, માન્યતા વાળો છે, ભાગ આખું. એ કરેક્ટ વાત હા. છે. હમ એવું છે, નિકાલ તો છેવટે તો ફાઇલ નંબર 1 નો જ કરવાનો છે, કારણ કે એ જ વળગેલી છે ને હા, આત્માની. એ જ વળગેલી છે. હા, પણ બીકોઝ ફાઇલ નંબર 1 ફાઇલ નંબર 2 3 4 5 સે સંકળાયેલી છે, એટલે એનો બી નિકાલ કે એ લોકોનો બી ક્લેમ ના રહે એ જોવાનું છે. એ જોવાના છે. જેથી કરીને ફાઇલ નંબર 1 ચોખ્ખી થાય અથવા છૂટી થાય. કરેક્ટ. હા, ક્લેમ ના રહેવો જોઈએ. આ બહુ મોટી વાત છે. તમારીમાં તો ફાઇલ નંબર 1 નો જ નિકાલ કરવાનો છે, કારણ કે એનો જ નિવેડો. પણ ફાઇલ નંબર 1 એ ઊભી કરેલી છે 2 3 4, એટલે પછી એનો બી નિકાલ કરવાનો છે. એટલે સ્થૂળ સ્વરૂપે બોલે ફાઇલનો સંભાવ્ય નિકાલ એટલે બહારનો આવે, અને અંદર સમજવાનું છે કે છેવટે તો મારે મારા 1 નંબરનો નિકાલ કરવાનો છે. એટલે તો આપણે આગળના રીડિંગમાં આવ્યું ને કે એના જ્ઞાતા દ્રષ્ટા રહ્યો, ટોપ ઉપરથી જ્ઞાતા દ્રષ્ટા રહ્યો, એટલે મન વચન કાયાના જ્ઞાતા દ્રષ્ટા રહ્યો, એટલે મન વચન કાયા નિકાલ થાય છે. નિકાલ થાય છે. અને મન વચનનો નિકાલ કરવું એટલે એને છૂટા રહીને જોવું, એટલે નિકાલ થાય. છૂટા રહીને જો. અને આપ જે ઓલા પ્રયોગ નાના કરાવો છો બધા, નોય મારું, ઈ પણ એક તરહનું આપણે સ્ટેપ આગળ. હા, એ છૂટાપણાનો પ્રયોગ જ છે. હા. દાદાએ અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિના નિમિત્તે અલગ અલગ ચાવીઓ આપી છે. દાદા કે હા મને બહુ બોલાવે તો કે બધું નોય મારું બોલજે. દાદા કે તને આમ જામતું જ નથી તો કે 3 વાક્ય બોલજે તું. શુદ્ધાત્મા જુદા ને તમે જુદા વાળું, રિલેટિવ ને રિયલ વાળું. કોઈ કીધું દાદા આમ થાય છે તો ભાઈ તું પ્રતિક્રમણ કરજે. કોઈ કહે છે આત્મામાં રહેવું છે તો ચૈસિક સ્તુતિ બોલજે. એટલે અલગ અલગ ચાવીઓ દાદાએ અલગ અલગ સમયે આપેલી છે. હા, છૂટાપણું. છેવટે ત્યાં જ આવવાનું છે. છેવટે ત્યાં ત્યાં જ જ આવવાનું છે. સ્થિર થવાનું છે. સ્થિર થવાનું છે. એ આ જર્ની છે, ત્યાં સુધી જવાની જર્ની છે. અને આમાં કેવું છે, ઇસેન્શિયલી છૂટા રહીને આપણે છૂટા પડશું ને, એટલે આપણી પ્રકૃતિ છૂટા પડશું તો આપણી પ્રકૃતિને તટસ્થ ભાવથી જોઈ શકશું. પાર્શિયલી એને જોઈ શકશું કે ભાઈ એનામાં શું ચાલે છે. એટલે પ્રકૃતિનું રક્ષણ નહીં કરીએ, ભૂલો હશે તો ભૂલના પક્ષમાં બેસીશું નહીં. અને ભૂલના પક્ષમાં નહીં બેસે એટલે ભૂલ પછી જોવાશે ને પછી સાફ થતી જશે. એટલે ડિસ્ચાર્જ ફાઇલ નંબર 1 બી ચોખ્ખી થાય એટલે એનો બી નિકાલ થતો ગયો એમ. ફાઇલ નંબર 1 નો નિકાલ પછી એવી રીતે થાય. એટલે આપણે જે ઓલું મને અત્યારે એવું સમજ પડે છે કે વિધિમાં બોલીએ છે ને, મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું. એટલે આ આખું પુરુષાર્થ ઈ છે કે આ 1 નંબરની ફાઇલનું મન, એની બધી ટેવો કેવી છે એ બધું આપણા જાણમાં આવી રહ્યું છે, રાઈટ? આમ જોવા જાણવા સ્વરૂપે. એટલે એનાથી આપણે છૂટા પડશું. ત્યાં છૂટા પડશું. રાઈટ.
એ આત્માનો ગુણ છે, એ શુદ્ધાત્માનો ગુણ દર્શાવે છે વાક્ય, કે મન વચન હા કાયની ટેવો અને તેના સ્વભાવને હા હું જાણું છું અને મારા સ્વ હા સ્વભાવને પણ હું જાણું છું. ઓકે, એટલે આ શુદ્ધાત્માના આ સીટ પર શુદ્ધાત્માનો બેસીને આપણે ગુણ છે, બોલીએ છીએ. આ શુદ્ધાત્માનો હા ગુણ હા છે કે હું આવો છું એમ. ઓકે. હું શુદ્ધાત્માનો ગુણ છે કે હું આવો છું. એટલે આપણે શુદ્ધાત્માના સીટ પર બેસીને આ આપણે નિશ્ચય કરીએ છીએ, એવું ને? બોલીએ છીએ. આ બોલીએ જ છે બસ. હા, શુદ્ધાત્મા થવા હા માટે બોલીએ બોલીએ છે કે હું આ છું એમ. શુદ્ધાત્મા થવા માટે. હા થવા માટે આ હા બોલે છે. થવા માટે બોલીએ છીએ. રાઈટ. કે હું આનંદ જ્ઞાન વાળો છું, શું છે હા એ જ્ઞાન પણ હા ખુલવા માટે, હું આત્મા હા થવા માટે બોલીએ છીએ ને. આત્મારૂપ થવા માટે બોલીએ એવી છીએ. રીતે આત્મરૂપ થવા માટે બોલીએ છીએ. અને જેમ કે હું ટંકોત કિરણ છું. ટંકોત કિરણ એટલે એ તો બહુ મોટું કોન્સેપ્ટ છે, પણ એમાં એ સાંભળતાથી જ બહુ આનંદ થાય છે. એ શબ્દ. હા હા, ચોક્કસ. બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સત્યાનંદ. જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ. કમલેશભાઈ, બારી ખોલો. હલો. જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી, પુલિનાનજી. જય સચ્ચિદાનંદ. હા, જય સચિન કમલેશભાઈ. હા, જય સચ્ચિદાનંદ. પુલિનાનજી, આપણે પુરુષાર્થમાં લઈએ છીએ કે ચરણ વિધિ ત્રિમંત્ર વાંચવાથી ચિત્ત શુદ્ધિ થાય છે, બરાબર? તો આ એક તો એમાં બે વસ્તુ છે. આ ચિત્ત શુદ્ધિ એની પ્રોસેસ શું છે, કેવી રીતે થાય છે, અને આ અશુદ્ધિઓ, પહેલા તો અશુદ્ધિઓ કઈ હોય છે, અને એ અશુદ્ધિ આમાં વાંચવાથી કેવી રીતના દૂર થાય છે? અશુદ્ધિ એટલે ચિત્ત એટલે જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શન જેટલું અવળું ચાલ્યું એટલું અશુદ્ધ થયું, બરાબર ને? અને તમે આ જ્ઞાતા દ્રષ્ટા રહ્યા છો. આમાં ચિત્ત શુદ્ધિકરણ એટલે શું છે? જ્ઞેય બને છે અને તમે જ્ઞાતા બનો છો વાંચતી વખતે. વાંચતી વખતે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ ઉત્પન્ન થાય છે, એટલે એ ચિત્ત શુદ્ધિકરણનો આખો ભાગ આવે છે. ઓકે. એટલે ખાલી વાંચતી વખતે બીજું કઈ ધ્યાન ન રાખીએ અને ખાલી વાંચવામાં જ ધ્યાન રાખીએ. તે વખતે સપોઝ કે આપણે વાંચવાનું ને અમુક એના અર્થ સહિત આપણે ભાન રાખીએ, તો તે વખતે જ્ઞાતા દ્રષ્ટા આપણે નથી રહેતા. એવું કઈ નથી. જો ત્યારે છે ને ભાન રાખવાની જરૂર નથી. ભાન અલગથી સમજી રાખવાનું જોઈએ તો. હા. અને સમજીને પછી છોડી દેવાનું. પણ ત્યારે ત્યાં અર્થ સમજવાની જરૂર નથી. એ સજા સજ આવે તો વેલ એન્ડ ગુડ છે, હા. ને તો પછી બી આવશે. અને પછી પાછળથી સમજાય, જ્યારે વિધિ નથી બોલતા ત્યારે આપણને અર્થ સમજાઈ ગયો હોય, અને પછી જ્યારે એ વિધિ બોલશું તો એ સમજપૂર્વક બોલશું આપણે. હા. એ સમજપૂર્વક. ઓકે. અત્યારે તો શું અહીંયા કે છે, અત્યારે તમે થોડોક તો લાભ લ્યો, ને તો બોલતી વખતે તમારું ચિત્ત ક્યાંક ભટકે છે, મનમાં કંઈક વિચાર આવે છે, એટલે તમે વિધિનો પ્રોપર લાભ નથી લેતા. એટલે હવે હા એ હા બંધ કરવા માટે શું કરવું પડે? તો કે તમે હા વાંચો. ઓકે. એટલે એટલે ત્યાંથી તમારું તમારી હા હા, હા. એટલે તમારું ચિત્ત ત્યાં ત્યાં જ રહે. ઓકે, એટલે ચિત્ત ભટકે નહીં, ધેટ ઇઝ અ મેઇન થિંગ. હા. એ વસ્તુ મેઇન છે. ભટકે બીજે ઠેકાને જે હોય, અને તમે નક્કી કરીને બેઠો બીજે ઠેકાને ભટકતું હોય તો કે ભાઈ મારે જોવું છે, તો એમાં પણ તમે જ્ઞાતા રસ્તામાં ન રહેશો. એટલે બે તમે જે કીધું એ પ્રમાણે બરોબર લાગે છે કે જ્ઞાતા રસ્તા જ્ઞાતામાં રહ્યો. ચિત્ત ભટકતું હોય તો અને વાંચતું હોય તો પણ તમે બસ જ્ઞાતામાં રહ્યો. તમે જ કહેવા માંગે ને? રાઈટ રાઈટ. ઓકે ઓકે. હા હા, ઠીક છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન? કોઈને પ્રશ્ન હોય તો પૂછો.
વિનાનજી આપણે સેશન ક્લોઝ કરીએ એવું લાગે છે. કોઈ પ્રશ્ન નથી. હમ હા, હમ. સંભળાય છે? હા હા ઓકે. જય સચિદાનંદ. ત્રિબંધ બોલાવજો કમલેશભાઈ, તમે ફોલો કરજો. ઓકે હા હા. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાનમ નમો લોય સવ સાહુણમ નમો લોહે સવસાહુનમ એસો પંચન મુક્કારો એસો પંચ નમુકારો સૌ પાવપનાસણો સવ પાવપણસનો મંગલાણંચ સુવેસિમ મંગલાનંચ સવ્યેસીમ પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. Hold on.